हरे स्टार्ट। कृष्ण प्रभु जी, दंडवत हाँ प्रणाम जो प्रभु जी। दंडवत प्रणाम, हरे कृष्ण, વેલકમ માતાજી. સો આપણે 7th વર્ષ સુધી ડિસ્કસ કર્યું હતું અને 7મો શ્લોક જે છે એમાં આપણે જોયું હતું કે ભગવાન જે છે એ અર્જુનને કહે છે કે કલ્પના અંતે આ ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું. તો દેટ વોઝ વર્સ નંબર 7 અને પછી હવે છે વર્સ નંબર 8. somehow I don't know, મને શેર કરવામાં થોડીક મુશ્કેલી પડી રહી છે. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રામમ ઇમમ કૃષ્ણમ અવશ્યમ પ્રકૃતેર્વશાત. સંપૂર્ણ દ્રશ્ય જગત મારે આધીન છે, તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતે વિનિષ્ટ થઈ જાય છે. Let me see. I am sorry for this, પણ છેલ્લા 3-4 વખતથી ક્યારે પ્રોબ્લેમ આવ્યો નથી, તો મને એવું કે ઇટ વિલ નોટ બી. અને આઈ જોઈન્ડ અર્લિયર ઓલ્સો, પણ આઈ ડોન્ટ નો આજે સંભવ આવું કેમ બિહેવ કરે છે. તો પ્લીઝ ફોરગીવ મી. એન્ડ હું શેર કરું ત્યાં સુધી પ્લીઝ બેર કરજો મારી સાથે. હજી આઈ એમ નોટ ઇન અ પોઝિશન ટુ શેર, કારણ કે ફાઇલ જે છે આવી નથી મારા મોબાઈલમાં. તો અહીંયા આગળ પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય અવષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ અને ભૂતગ્રામમ ઇમમ કૃષ્ણમ અવશમ પ્રકૃતિર્વશાત. આ પહેલા પણ અવશ શબ્દ આવી ગયેલો છે. અવશ શબ્દનો શું અર્થ કાઢ્યો હતો આની પહેલા જયારે આવ્યો હતો ત્યારે? હરે કૃષ્ણ. ઓપન ટુ ઓલ. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? હા પ્રભુજી આવે છે. હા, અવશ્ય એટલે કે હેલ્પલેસલી, હે ને, એકદમ એમ કહેવાય ને કે મદદ વિહીન થઈને. અને પ્રકૃતિર વશાત, પ્રકૃતિર વશાત જે છે એ શબ્દ 9.8માં આવ્યો હતો અને અહીંયા આગળ 9.8માં આવે છે બેઝિકલી પ્રકૃતિર વશાત, જે છેલ્લો શબ્દ છે આ શ્લોકનો. અને ભગવાન જે છે 10મા શ્લોકમાં, આ જ અધ્યાયના 10મા શ્લોકમાં કહે છે મયા ધક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. એને તો અહીંયા આગળ કહે છે પ્રકૃતિર વશાત. તો પ્રકૃતિના વશ થઈને વ્યક્તિ જે છે અથવા તો જીવ જે છે એ આ રીતે વારે વારે એને જગતને પ્રગટ થવું પડે છે અને જગતમાં પછી જીવને આવવું પડે છે વારે વારે, રાઈટ? એવું કે છે. તો એ પ્રકૃતિના વશને થઈને ભગવાન એવું કે છે કે આ સર્જન થયા કરે છે. અને આ પ્રકૃતિ કોના અધ્યક્ષતામાં છે? તો એ 10મા શ્લોકમાં કહે છે કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ, એટલે અલ્ટિમેટલી ભગવાનના કંટ્રોલમાં જ છે. ચોથો, પાંચમો અને છઠ્ઠો શ્લોક જે આ અધ્યાયનો હતો તેમાં ભગવાન પાલન કરવા વિશે, કે કેવી રીતે ભગવાન આખી સૃષ્ટિને કરે છે, એનું પાલન પોષણ કરે છે, તેના વિશે ભગવાન જણાવે છે. 7મો અને 8મો શ્લોક જે છે એમાં ભગવાન સર્જન અને વિસર્જનની પ્રક્રિયા ઉપર પ્રકાશ પાડે છે. અને 9મો શ્લોક જે છે તેમાં ભગવાન જે છે એ હવે આગળ જે આવશે એમાં ભગવાન એવું કહે છે કે હું એમાં બંધાતો નથી. હરે કૃષ્ણ. યસ, અચ્છા અચ્છા, પ્લીઝ. નહીં, નો પ્રોબ્લેમ, થેન્ક્સ. જસ્ટ અ મોમેન્ટ. તો હા,
Can I carry on? Yeah. Okay. So ભગવાન જે છે એ અહીંયા આગળ ઉદાસીન, sorry, we come to the next verse, I think. Just a moment. So આ શબ્દમાં પ્રકૃતિ વર્ષાનો ઉપયોગ કરે છે. Are you waiting for me? It will take 1 hour time. So please can we, yeah. There. Sorry for the interruption. I am trying to reconnect. Okay. So in this verse, in the 8th verse, the important word is, sorry, સૌથી મહત્વનો શબ્દ છે અવશમ, એટલે કે આપણા કંટ્રોલની બહાર અથવા તો એકદમ હેલ્પલેસલી આપણે જ્યારે પણ આ જગત પ્રગટ થાય છે ત્યારે આપણને ઓપોર્ચ્યુનિટી મળે તો આપણે અહીંયા આવવું પડે છે, રાઈટ? સો ગઈ વખતે પણ ક્લાસમાં પ્રશ્ન હતો, એક ભક્તે પ્રશ્ન કર્યો હતો કે શા માટે કૃષ્ણ આ બધું ભૌતિક જગત વારંવાર વિનાશ કરી નાખે છે, કન્ટિન્યુ કેમ નથી રાખતા? તો આપણે ચર્ચા થઈ હતી કે કૃષ્ણ કન્ટિન્યુ રાખે તો આપણને તો બહુ મતલબ શું થાય કે આપણે ઇન્ડિપેન્ડન્ટલી એન્જોય કરવું છે અને આપણે આ ચક્રમાંથી બહાર આવવાનો પ્રયત્ન જ ન કરીએ. વારે વારે વિનાશ થયા કરે, વારે વારે સર્જન થયા કરે, તો આપણને રિયલાઇઝ થાય કે ભાઈ અહીંયા આગળ ગમે ત્યારે તલવાર લટકતી છે, ગમે ત્યારે બધું વિસર્જન થઈ જશે, ગમે ત્યારે પ્રલય આવશે અને ગમે ત્યારે આપણે અહીંથી ફરીથી મહાવિષ્ણુના શરીરમાં કે ગર્ભોદક્ષાય વિષ્ણુના શરીરમાં પાછા જવું પડશે અને ત્યાં અનંત સમય સુધી જેવી રીતે એક વ્યક્તિ કોમામાં હોય અને કેવો એને કોઈ જ મોકો ના મળે એના વિકાસનો, એવી રીતે આપણે ફસાઈ જઈશું. જ્યારે આપણને એ રિયલાઇઝ થાય ત્યારે આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણે જલ્દીથી જલ્દી આ બીજું વિસર્જન થાય બ્રહ્માના દિવસના અંતે કે બ્રહ્માજીના જીવનના અંતે, એ પહેલા આપણે ભગવત ધામ પાછા ફરી જઈએ. ઇનફેક્ટ ઇફ પોસિબલ તો આ જ જીવનમાં આ જ વખતે આપણે પાછા ફરી જઈએ, રાઈટ? એવું આપણે પ્રયત્ન કરીએ. એટલા માટે આ આખી સાયકલ ભગવાન જે છે વારે વારે પ્રગટ કરે છે અને એ સાયકલમાં આપણે અવશ થઈને એકદમ હેલ્પલેસલી આવવું પડે છે, ફોર્સફુલી. કેમ ફોર્સફુલી? તો કયા માતા પિતાના ઘરે જન્મ લેવો આપણને નક્કી નથી, આપણને ખબર નથી, એમાં આપણો કોઈ સે નથી. આપણે કંઈ એવું ના કહી શકીએ કે ના હું બહુ જ અમીર માતા પિતાના ત્યાં જ જન્મ લઈશ, ના એમાં આપણું કંઈ ચાલતું નથી. ના હું મનુષ્યોનીમાં જ જન્મ લઈશ, હું વનસ્પતિઓનીમાં કે પ્રાણીઓનીમાં જન્મ નહીં લઉં, આપણે એવું કહી શકતા નથી. આપણે એવું કહી શકતા નથી ના હું તો પુરુષ જ બનીશ, હું તો સ્ત્રી નહીં બનું. ધેર ઇઝ નો સે. અથવા તો મને ઠંડી બહુ લાગે, હું શિયાળામાં જન્મ નહીં લઉં, ના કોઈ જ બહાનું ચાલતું નથી. એટલે અવશ છીએ આપણે ફોર્સફુલી કોઈ માતાના ગર્ભમાં ધકેલી દેવામાં આવે છે અને ફોર્સફુલી આપણે ટાઈમ, પ્લેસ અને સર્કમસ્ટન્સીસ, સ્થળ, સમય અને કાલને આપણે એક્સેપ્ટ કરવા પડે છે. જે કોઈ પણ જગ્યાએ હોઈએ તે આપણે સ્વીકારવું પડે છે. જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈએ તે આપણે સ્વીકારવું પડે છે ભગવાન દ્વારા. અને ભૂતગ્રામમ ઇમમ, એટલે કે આ સંપૂર્ણ જગત જે કંઈ પણ સર્જન છે તે બધું જ એને વિસૃજામી, સૃજામી એટલે સર્જન કરવું, વિસૃજામી એટલે કે પુનઃ પુનઃ, રાઈટ? અને કૃષ્ણ આપણા માટે કરે છે તેવું આપણને આના આગળની ચર્ચાઓમાં આપણે ચર્ચા કરી હતી. અને સ્ટીલ આઈ એમ નોટ એબલ ટુ શેર ધ પ્રેઝન્ટેશન, પણ હોપ આમાં સ્લાઇડમાં અનુવાદ અને શ્લોક સિવાય બીજું કંઈ છે નહીં. એટલે મીનવાઇલ કોઈ આપણા જે કોહોર્સ છે એમાંના એમને વિનંતી કે ફોટો પાડીને આપણો જે ભગવદ્ ગીતાનો શ્લોક છે જે ગુજરાતીનું એ જ શેર કરી શકે મીનવાઇલ તો સારું છે, સો દેટ આઈ કેન કન્ટિન્યુ. અને હું મીનવાઇલ પ્રયત્ન ચાલુ રાખીશ મારો, સો દેટ હું શેર કરી શકું સ્લાઇડ્સમાં પણ આ બે જ વસ્તુ છે અત્યારે. 9મો શ્લોક છે, નચ મામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. આરાધિકા માતાજી આનો અનુવાદ વાંચશો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી.
હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમ આ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. હરે કૃષ્ણ. સો હરે કૃષ્ણ ભગવાન, પ્રભુજી. હરે કૃષ્ણ, ભગવાન અહીંયા આગળ કહે છે કે હું આમાં ફસાતો નથી, અને ફસાતા કેમ નથી એનું કારણ પણ ભગવાન આપે છે. હે ને, આપણને એમ થાય કે હવે તમે મહાભારત જ જુઓ તો ભગવાન કેટલું બધું કામ કરે છે, ભગવાન કેટલી બધી રાજનીતિ કરે છે, કૂટનીતિ કરે છે. ભગવાન જે છે કેટલા બધા પ્રસંગોએ અર્જુનને બચાવી લે છે, પાંડવોને બચાવી લે છે, કેટલા બધા પ્રસંગોએ કૌરવોને દુર્યોધનને ફસાવી દે છે. રાઈટ, કેવી રીતે ભગવાન જે છે ભીષ્મ પિતામહને મારવાનો રસ્તો શોધી કાઢે છે, દ્રોણાચાર્યને મારવાનો રસ્તો શોધી કાઢે છે. જે યુધિષ્ઠિરને તો એ જ કે છે ને કે અશ્વત્થામાં હણાયો તું બોલ નરોવા કુંજરોવા, એવી રીતે બોલે છે ને યુધિષ્ઠિર. સો આ બધા જ રસ્તાઓ કાઢે છે. તો કોઈને એવું લાગે કે એવું થોડું હોય કે આપણને જ કર્મો બાંધે ને ભગવાનને ના બાંધે. તો ભગવાન અહીંયા આગળ કારણ આપે છે કે મને કેમ નથી બાંધતા, ભગવાનને કેમ નથી બાંધતા. તો એનું રીઝન બહુ સરસ અહીંયા આગળ આપ્યું છે કે ઉદાસીનમ વદ આસીનમ. ઉદાસીનમ એટલે કે ભગવાન એકદમ ન્યુટ્રલ છે. હે ને, ભગવાનને એવું નથી, ભગવાનને દુર્યોધન પ્રત્યે ગુસ્સો નથી, હે ને, કે ભગવાનને દુર્યોધન પ્રત્યે વેરભાવ નથી. ભગવાન ઉદાસીન છે. અને આ પહેલા આપણે ચર્ચા થઈ ગઈ છે. અસક્તમ શબ્દનો અર્થ શું છે? હરે કૃષ્ણ. આસક્તનો વિરોધી. હે ને, આસક્તનો વિરોધી. અસક્તમ એટલે અનાસક્ત. ભગવાન બિલકુલ એનાથી અનાસક્ત છે. જેવી રીતે જજ હોય ને, જજ ચુકાદો આપે કે કોઈએ ગંભીર ગુનો કર્યો હોય, કોઈનું ખૂન કર્યું હોય, અને જજ જયારે ચુકાદો આપે તો જજ એકદમ એમ જાણે એમ હોય વેરભાવમાં કે આને તો લટકાવી જ દેવો છે. ના, જજ બરાબર બંને બાજુની વકીલોની દલીલો સાંભળે અને પછી કાયદાની સાપેક્ષમાં એ દલીલોનું તોલન કરે અને પછી નક્કી કરે કે આને જન્મ ટીપ આપવી છે, આને ફાંસી આપવી છે, કે આને છોડી દેવો છે. રાઈટ, બિલકુલ જજ જે છે એમાં આસક્ત જ નથી. ભલે આ કેસમાં એ પૂરેપૂરા ઊંડા ઉતરે, બરાબર, પણ છતાં એમાં એ ટોટલી અનાસક્ત હોય છે. તો આ બહુ જ મહત્વની વસ્તુ છે. દાખલા તરીકે હવે કોઈ વ્યક્તિ જે છે એનું ઘર બાળી નાખવામાં આવે, હવે ઘરમાં જીવતા લોકો બળી જાય તો કેટલા મોટી કાયદાની કલમો લાગે, અને એને જાત જાતના સજા થાય. પણ હવે ભગવાન જે છે એ જયારે વિસર્જન કરે છે, પ્રલય કરે છે, ત્યારે તો કેટલું બધું જીવો મૃત્યુ પામે છે, કેટલી બધી જે સંપત્તિ છે એની હાનિ થાય છે. તો શું કૃષ્ણ ગુનેગાર નથી? ના, કૃષ્ણ ગુનેગાર નથી. કેમ? ઉદાસીન વત આસીનમ. હે ને, હવે દાખલા તરીકે એમાં સિમિલર જે પ્રભુપાદ બીજો એક એક્ઝામ્પલ આપે છે કે કેદીઓ જે છે એ જેલમાં એમને ખૂબ યાતનાઓ પડતી હોય, તો એના માટે શું કિંગ જવાબદાર છે? જે રાજા છે એ જવાબદાર છે? ના, રાજા એમના માટે જવાબદાર નથી. રાજા એમને ફોર્સ નથી કરતા કે તમે જેલમાં જાઓ. હે ને, દાખલા તરીકે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી કે જે કોઈ પણ શાસક હોય એ જોર કરીને લોકોને જેલમાં નથી મોકલતા. જાઓ અને ત્યાં તમે પથ્થર તોડો, જાઓ અને ત્યાં આગળ તમારી ઉપર જે પેલા કહેવાય ને કે પોલીસો એના માટે મોકલે છે. ના, એવી રીતે નથી મોકલતા. પણ કૃષ્ણ જવાબદાર છે. કેમ? તો કે પ્રકૃતિ એ કૃષ્ણની અધ્યક્ષતામાં છે. તો કૃષ્ણ જવાબદાર કહેવાય ને? કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. કેમ? કારણ કે કૃષ્ણ પણ આપણને ફોર્સ નથી કરતા આ પ્રકૃતિની અંદરમાં આવવા માટે. કૃષ્ણ પણ આપણને ફોર્સ નથી કરતા કે આપણે ઇન્ડિપેન્ડન્ટલી એન્જોય કરવાનો પ્રયત્ન કરીએ. આપણે આપણી મરજીથી કૃષ્ણથી સ્વતંત્ર થઈને કૃષ્ણની ઈચ્છાની વિરુદ્ધ જઈને આપણે સ્વતંત્ર રીતે ભોગવવા માટે ઈચ્છીએ છીએ. એટલા માટે આપણે જગતમાં આવ્યા, અને જગતમાં આવ્યા એટલે કે જેલમાં આવ્યા તો કાયદાનું પાલન કરવું પડે. એઝ સિમ્પલ એઝ ધેટ. તમે હોસ્પિટલમાં જાઓ, તમે આપણને કોઈ રોગ થયો હોય, હોસ્પિટલમાં જઈએ તો પછી હોસ્પિટલના કાયદાનું પાલન કરવું પડે ને. જેવા જઈએ, ભલે ને તમે બહુ સરસ સૂટ બૂટ, મે બી શર્ટ પેન્ટ જે કંઈ પણ હોય ત્યાં જાઓ એટલે તમે એડમિટ થાઓ એટલે તરત જ ત્યાંનો યુનિફોર્મ આપી દે. જેવી રીતે જેલના કેદીને આપી દે, પહેરવો જ પડે. એના ટાઈમ પ્રમાણે સુઈ જ જવું પડે. ભલે ને કોઈને રાત્રે જાગવાની આદત હોય, એના ટાઈમ પ્રમાણે જે કંઈ પણ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર આવતા હોય, જેવા આવતા હોય તેવા. મગની દાળ ના ભાવતી હોય પણ
એ આવતી હોય તો એ ખાવી પડે, રાઈટ? સો વી હેવ ટુ ફોલો ધેટ. તો એવી રીતે આપણે આ જગતમાં આવ્યા કારણ કે આપણે કૃષ્ણની ઈચ્છાથી વિરુદ્ધ, કૃષ્ણથી સ્વતંત્ર રીતે ભોગવવા માંગીએ છીએ, માટે આપણે અહીંયા આવ્યા. હવે અહીંયા આવ્યા પછી અહીંના કાયદાનું તો પાલન કરવું પડે. એમાં પછી આપણે કંઈ મિનમેક કરી શકીએ નહીં, કારણ કે ઝેર અને જેવી રીતે પેલા નશો છોડાવવા વાળા પણ જે છે શું છે તો કે આરોપ મુક્તિ કેન્દ્ર એને છે. તો એટલા માટે આપણે એનાથી બદ્ધ છીએ, પણ કૃષ્ણ જે છે એ એમને આ બધા કર્મોના કાયદા બાંધતા નથી, જેને ઇંગ્લિશમાં કહેવાય કાર્મિકલી ઇમ્પ્લિકેટેડ. કૃષ્ણ એવા નથી. કારણ કેમ તો કૃષ્ણ જે છે એકદમ ઉદાસીન વતાસીનમ, એકદમ ડિટેચ છે, અનાસક્ત છે. સો અહીંયા આગળ પ્રભુપાદ વેદાંત સૂત્રનો પણ રેફરન્સ આપે છે 2.1.34. આ બીજી વાર આવ્યો, આની પહેલા પણ ક્યાંક આવેલો છે. તમારે મને કોઈને વિનંતી કે ક્યારેક શોધી કાઢજો, ક્યારેક એટલે આવતીકાલે, અને કે વૈષમ્ય નૈર ધુમ્નેન, એને પ્રભુપાદાનો રેફરન્સ આપે છે કે ભગવાનનો જે આ ચુકાદો છે એમાં કોઈ પાર્શિયાલિટી અથવા તો શું કહેવાય કે બાયસ નથી ભગવાન. એટલા માટે ભગવાન જે છે એ અલિપ્ત છે. આ બધું કરવા છતાં પણ એ બંધાતા નથી, અને આપણે બંધાઈએ છીએ કારણ કે આપણે એને હંમેશા એની સાથે એટેચમેન્ટમાં રહીએ છીએ. જે એટેચમેન્ટ હોય એ જ આપણને બાંધે. એને આપણે દાખલા તરીકે પહેલા પણ વાત થઈ છે, વ્યક્તિને પોતાના ધન સાથે એટેચમેન્ટ હોય તો પ્રભુપાદ કહે છે કે એને બીજા જન્મમાં જો મૃત્યુ વખતે એને ધન યાદ આવે તો એ જ ઘરમાં એ ગરોળી બનીને જન્મશે. સો જે બી એટેચમેન્ટ હશે, ભરત મહારાજને હરણ પ્રત્યે એટેચમેન્ટ હતું તો બીજા જન્મમાં એ હરણ બનીને આવ્યા, રાઈટ? સો પણ કૃષ્ણને કોઈ એટેચમેન્ટ નથી, એટલા માટે કૃષ્ણ બંધાતા નથી. તેને અગેન 10મો શ્લોક જે છે એમાં કૃષ્ણ કહે છે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. બહુ જ ફેમસ શ્લોક છે. પ્રભુપાદે અસંખ્ય વખત આ શ્લોકને કોટ કર્યો છે, અસંખ્ય વખત. એને અનંત, આઈ મીન એવું કહી શકાય કે ભાગવતમ, ચૈતન્ય ચેતામૃત અને પોતાના અનેક ગ્રંથોમાં પ્રભુપાદે આ શ્લોકને કોટ કર્યો છે, અને એવું કહી એને આપણે લર્ન બાય હાર્ટ કરી દેવો જોઈએ. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુ નાનેન કૌંતેય જગદ્વી પરિવર્તતે. કૌંતેય, હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કામ કરે છે અને સર્વ ચર અને અચર જીવોને ઉત્પન્ન કરે છે. એના શાસન હેઠળ આ જગત વારંવાર, યસ, કેન યુ રીડ આઉટ ધ બેલેન્સ? આ જગત વારંવાર શું આવે છે આગળ? સર્જાય છે અને વિનષ્ટ થાય છે. હા, સર્જાય છે અને વિનાશ થાય છે. તો મયાધ્યક્ષેણ એટલે કે મારા સુપરવિઝનમાં. આ બહુ જ મોટી વસ્તુ છે. ને ભગવાન જે છે સુપરવાઇઝ કરે. સુપરવાઇઝર તમને ખ્યાલ છે ને, ફેક્ટરીમાં કે કંપનીમાં સુપરવાઇઝર હોય તો એ શું કરે? આમ ઉપરથી દેખરેખ રાખે. એ અંદર ડે ટુ ડે જે કંઈ પણ કામકાજ હોય ને એમાં ઇન્વોલ્વ ના હોય. દાખલા તરીકે 10 મશીનો હોય, 10 મશીનોમાં 10 મશીન ચલાવનારા ઓપરેટરો હોય ને એની ઉપર એક સુપરવાઇઝર હોય. તો દરેક મશીનમાં કયો પ્રોગ્રામ મૂક્યો છે, ત્યાં આગળ ક્યારે સ્ટોપ કરવાનું છે, ક્યારે સ્ટાર્ટ કરવાનું છે, અથવા તો ક્યારે સ્પીડ વધારવાની છે, ઓછી કરવાની છે, એ બધું એ ના જોવે. એ એમાં ડિટેલમાં નથી, પણ ઓવરઓલી એને ખબર હોય, અથવા તો ઓવરઓલી એની ડાયરેક્શનમાં જ ચાલતું હોય કે કયા મશીનમાં શું કામ કરવાનું છે, કેટલી વારમાં કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, બધી એની ગાઈડલાઈન હોય. એટલે ઓવરઓલ, અને ક્યાંય બી કંઈ તકલીફ પડે તો પણ એની પાસે આવે, બરાબર? તો એવી રીતે ભગવાન જે છે સુપરવાઇઝ કરે છે. મયા અધ્યક્ષેણ, મયા એટલે મારા દ્વારા, અધ્ય એટલે ઉપરથી, અને અક્ષેણ, અક્ષ એટલે શું? અક્ષનો અર્થ શું થાય? અક્ષ એટલે ચક્ષુ, આંખ, બરાબર ને? એટલે એમની દેખરેખમાં. એટલે ભગવાન જે છે ઉપરથી દેખરેખ રાખે છે. અને ભગવાન ઉપરથી દેખરેખ રાખે છે એટલે બહારથી એ બધું જ જોવે છે, અને ભગવાન અંદરથી પણ દેખરેખ રાખે છે. અંદરથી કેવી રીતે દેખરેખ રાખે છે? અંદરથી કેવી રીતે દેખરેખ રાખે છે? હરી બોલ. પરમાત્મા અથવા ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ. હા, હરી બોલ. તો છતાંય અંદરથી દેખરેખ રાખવા છતાંય ભગવાન જે છે એ એની સાથે આસક્ત તો નથી જ થતા. અને આસક્ત નથી થતા એટલે માટે એ ફસાતા નથી. આ બહુ જ મહત્વનો મુદ્દો છે.
ભગવાન બહારથી પણ નજર રાખે છે, અંદરથી પણ નજર રાખે છે, અને છતાંય આસક્ત નથી. પણ આપણા ડીઓટી આમાંથી શું જાણવું જોઈએ? ડીઓટી આમાંથી શું પાઠ લેવાનો? આપણને એમ થાય કે આપણે જીવનમાં કેટલા યુદ્ધો લડી રહ્યા છીએ, એ બહાર આર્થિક, સામાજિક, માનસિક, કેટલી બધી કૌટુંબિક, કેટલી બધી તકલીફો છે. અથવા બહારની તકલીફો તો આ બધી છે, અંદરની તકલીફો, અરે કામ જે છે એ તકલીફ કરે છે, ક્રોધ આવી જાય છે ગમે ત્યારે, અરે કેટલો બધો લોભ આવે છે. આપણે અંદર ને બહાર આટલી બધી તકલીફો એકલા જ લડી કરવાની? શું મારું ભવિષ્ય આ જ છે કે મારે જન્મથી મૃત્યુ સુધી અંદરની ને બહારની લડી તો લડાઈ જવાની એકલા? ના, આપણે એકલા નથી. કારણ કે આ જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ ભગવાનના, શ્રી કૃષ્ણના અધ્યક્ષતામાં થઈ રહ્યું છે. અધ્યક્ષતામાં થવું એટલે શું? કે એમની ઈચ્છાથી થઈ રહ્યું છે. અચ્છા, ઈચ્છાથી થઈ રહ્યું છે એનો મતલબ એવું નહીં કે એમની મંજૂરીથી થઈ રહ્યું છે. અને ઈચ્છા અને મંજૂરી વચ્ચે એક બારીક ભેદ છે, એ આપણે આગળ સબસિક્વન્ટલી બીજા શ્લોકમાં, અધ્યાયમાં આપણે ચર્ચા કરીશું. પણ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે એ બહુ જ, જેને એમ કહેવાય ને કે પાયાની વાત છે. કૃષ્ણ પોતાના ભક્તોના જીવનમાં પર્સનલી ઇન્વોલ્વ થાય છે. એમને બહુ જ આનંદ આવે છે એમના ભક્તોના ડે ટુ ડે જીવનના ઇસ્યુમાં સંકળાવવામાં. અને એ એવી રીતે સંકળાય છે કે જેથી એ યોગ અને ક્ષેમ કરી શકે. યોગક્ષેમ વહામ્યહમ, રાઈટ? જે ના હોય એની પ્રાપ્તિ અને જે હોય એની રક્ષા એ કરી શકે. તો એના માટે ભગવાન સંકળાય છે. પણ ઘણીવાર એવું થાય કે એવું તો આપણને દેખાતું નથી, કે મારી પાસે નથી એ વસ્તુ આવી જાય, આવી નથી જતી, અને જે છે એની રક્ષા પણ નથી જતી. ક્યારેક જતું પણ રહે છે. એક ડીઓટીનો બહુ થોડા ટાઈમ પહેલા ફોન હતો, એ કહેતા હતા કે એવું કેવી રીતે માનવું, મારા તો ઘરે ચોરી થઈ ગઈ, કેટલા બધા રૂપિયા જતા રહ્યા, તો એવું કેવી રીતે માનવું? તો બહુ સરસ આચાર્ય સમજાવે છે કે બેસિકલી કૃષ્ણ એવી વસ્તુ આપે છે અને એવી વસ્તુની રખેવાળી કરે છે કે જેનાથી કૃષ્ણની નજીક જઈ શકાય. યોગ એટલે ભગવાન સાથે જોડાવું. યુદ્ધ જે ધાતુમાંથી યોગ શબ્દ આવે છે, બરાબર? તો કૃષ્ણ જે છે પર્સનલી ઇન્વોલ્વ છે, પણ પર્સનલી ઇન્વોલ્વ થઈને શું કરે છે કે જેથી આપણે વધારે ભગવાનની નજીક જઈ શકીએ. દાખલા તરીકે સુદામાને ગર્વ હતો કે મેં કેટલું બધું હું એમ કહેવાય ને કે ત્યાગ કર્યો છે મેં. હું માત્ર ભગવાનના ભજનમાં વ્યસ્ત રહું છું, થોડોક ઘણો, એટલે બહુ જ નાનકડો, પણ થોડોક અહમ હતો કે ભાઈ હું એકદમ બ્રાહ્મણની રીતે જ જીવું છું. હું ક્યાંય જરૂરથી વધારે માંગતો નથી કે ગ્રહણ કરતો નથી, અને એકદમ ગરીબીમાં જીવું છું. અને બલી મહારાજને પણ થોડુંક એમ કહેવાય કે આધિપત્ય મેળવી લીધું, હું કેટલો બધો ધનવાન છું. બંને ભક્ત હતા. તો ભગવાને સુદામાનો જે અહમ છે એ કેવી રીતે હર્યો? એમને સંપત્તિ આપીને હર્યો, રાઈટ? એમને ખૂબ સંપત્તિ આપી. અને બલી મહારાજનો અહમ કેવી રીતે હર્યો? તો કે વામન બનીને આવ્યા અને એમની પાસેથી બધું જ હરી લીધું, રાઈટ? તો કૃષ્ણ જે છે એ પર્સનલી ઇન્વોલ્વ હોય છે એમના ભક્તોના જીવનમાં. એકદમ એમને આનંદ આવે છે ઇન્વોલ્વ થવામાં. પણ બાકીના લોકોના જીવનમાં શ્રી કૃષ્ણ જસ્ટ સુપરવાઇઝરની જેમ ખાલી ઓવરસી કરે. સો આ ભગવાનની જે એક છે જબરદસ્ત મહિમા છે. ભક્તો માટે એ એકદમ એમ કહેવાય ને કે હાથ વગા છે, એકદમ તરત અવાઇલેબલ છે. ઇવન બાકી બધા માટે પણ કૃષ્ણની કૃપા તો છે જ. ભલે બાકી બધા જે છે એના માટે ભગવાન પર્સનલી ઇન્વોલ્વ નથી, પણ છતાં એમની કૃપા છે. માયા અધ્યક્ષણ પ્રકૃતિ કરીને એમની કૃપા છે. કેવી રીતે કૃપા છે બાકી બધા માટે? અભક્તો માટે કે દુરાચારીઓ માટે પણ ભગવાનની કૃપા કેવી રીતે છે કે એટલીસ્ટ ભગવાને આ સિસ્ટમ તો બનાવી, રાઈટ? કે આવી સરસ જેલ બનાવી કે જેથી ભલે જેલમાં ડાયરેક્ટલી જે રાજા હોય એ જેલમાં ડે ટુ ડે એમનું જે ચાલતું હોય કાર્યક્રમ એમાં ઇન્વોલ્વ ના હોય, પરંતુ જેલમાં વ્યક્તિ આવે તો એનામાં સુધારો થાય. એની બધી જ પ્રક્રિયાઓ જે છે જેલમાં ચાલતી હોય, બરાબર? કાચા કામના કેદીને અલગ કામ આપવામાં આવે, અથવા તો જે ગંભીર ગુનાઓ વાળાને અલગ કામ આપવામાં આવે. તો એ રીતે બધાનો સુધારો કરવાની પ્રક્રિયા તો ચાલે ને. તો એવી રીતે જે લોકો ભગવાનમાં નથી માનતા એના માટે પણ ભગવાને તો વ્યવસ્થા કરી જ છે કે ભાઈ એને ઇન્ડિપેન્ડન્ટલી એન્જોય કરવું છે. અચ્છા, તું આવી જા, ટ્રાય કરી જો, કેવું તને લાગે છે. જ્યારે તું એક્ઝોસ્ટ થાય ત્યારે કહેજે મને. દાખલા તરીકે પરમ પૂજ્યના અમ્માનિષ્ઠ પ્રભુ બહુ સરસ એક્ઝામ્પલ આપે કે નાનકડી બાળકી હોય એ જુએ કે મારી માતા જે છે એ રાંધે છે,
એની પાસે ગેસ છે, એની પાસે તવી છે, એની પાસે કુકર છે, એની પાસે વેલણ છે, એની પાસે ઓરસીઓ છે. પછી એ માગે કે મને પણ આવો કિચન સેટ લઈ આપ, તો માતા એને લઈ આપે. પછી કિચન સેટ આવ્યો અને જમવાનો ટાઈમ થયો, માતા કહે છે કે ચાલ મેં રોટલી દાળ ભાત શાક સરસ બનાવ્યું છે, તું જમી લે. ના મારે તારા હાથનું નથી ખાવું, હવે મારી પાસે કિચનનો સેટ આવી ગયો છે, હું બનાવી લઈશ. તો માતા શું કે ઓકે તું બનાવી લે, હું જોઉં છું. એક અડધો કલાક, પોણો કલાક પછી મન ભરાઈ જાય. હવે ખરું ખાવું હોય તો મા પાસે જ જવું પડશે, કારણ કે માએ તો એકચ્યુઅલ ખાવાનું બનાવેલું છે. એવી રીતે આપણે જે આ જગતથી જયારે આપણે બેક ટુ ગોડ અને આપણને થાય કે ભાઈ અહીંયા આગળ તો આપણું પેટ ભરાશે નહીં, એટલે કે આપણા આત્માને સંતોષ થશે નહીં. આ જગત કેવું છે તો કે ભાઈ દુઃખાલયમ છે. અને તો અહીંયા આગળ આપણે સુધરવા માટે આવ્યા છીએ. એટલે એટલા માટે આપણે અહીંયા આગળ ક્યારેય એકલતા અનુભવવાની જરૂર નથી કે ના મારે એકલા લડાઈ કરવાની છે. ના, કૃષ્ણ છે જ અહીંયા આગળ, અને કૃષ્ણને આપણી બહુ જ ચિંતા છે. કૃષ્ણ આપણી ખૂબ કાળજી રહેશે. અને આખી સિસ્ટમ જે છે, આખું ભૌતિક જગત કેટલી કૃપા કરીને ખૂબ પ્રેમથી આપણા માટે બનાવ્યું કે જેથી આપણે જે એના તરફથી વળી ગયા હતા એ પાછા એની તરફ ફરીએ. હે ને? અને જ્યારે આપણે એમની તરફ ફરીએ ત્યારે કૃષ્ણ એકદમ તૈયાર જ બેઠા છે. અને તુરંત જે છે એ કૃષ્ણ આપણને એમની તરફ જવા માટે, ભગવત ધામ પાછા જવા માટેની બધી જ વ્યવસ્થા, અથવા તો એમ કહેવાય ને કે બીજા ડીઓટીને મોકલી આપે, આપણને પોતાને અંદર પરમાત્મા તરીકે કંઈક ને કંઈક એમ કહેવાય ને કે ગાઈડન્સ આપે. તો ભગવાન જે છે એમની અધ્યક્ષતામાં બધું ચાલે છે એવું જ્યારે આપણે માનીએ ત્યારે આપણે એવું પણ અનુભવી શકીએ કે ભગવાન સર્વકાળે સર્વ જગ્યાએ ઉપસ્થિત છે. એન્ડ ઓલ ધ ટાઈમ એટ ઓલ ધ પ્લેસીસ કૃષ્ણ ઇઝ અવેલેબલ. જ્યાં હું છું, જ્યાં તમે છો, અત્યારે આપણે જેટલા કોઈ પણ બધા ભક્તો અહીંયા આગળ જોડાયા છીએ, તે બધા ભક્તો જ્યાં આગળ પણ છીએ, જેવી પણ પરિસ્થિતિમાં છીએ, અને ભવિષ્યમાં જ્યાં આગળ પણ હઈશું ને જેવી પણ પરિસ્થિતિમાં હઈશું, કૃષ્ણ આપણી એકદમ હાથ વગા છે. અને એટલા માટે આપણે ક્યારેય મોરસ અથવા દુઃખી થવું જોઈએ નહીં. અને જો કોઈ વ્યક્તિ એવું વિચારે, અથવા તો જે અભક્ત હોય એવું વિચારે કે મારે કૃષ્ણને મારા જીવનમાં જોઈતા નથી, મારે મારી જે કપોળ કલ્પનાઓ છે એ પ્રમાણે સ્વતંત્ર રીતે જીવવું છે, તો કૃષ્ણ કહે છે ઓકે, કાંઈ નહીં, તું કરી લે. તને જયારે એમ થાય કે હવે બહુ થઈ ગયું, ત્યારે તું મને વિચાર કરીશ તો હું ચોક્કસ પાછો આવી જઈશ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આ સમજીએ કે બધું જ જે ચાલી રહ્યું છે કૃષ્ણ જે છે પોતાના ભક્તોના જીવનમાં કેવી રીતે એમ કહેવાય ને કે પ્રાદુર્ભાવ કરે છે. તો 11 અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતા પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. સોરી, બેઝિકલી હવેનો જે શ્લોક છે એમાં ભગવાન જે લોકો ભગવાનને ગણતા નથી તેને તેના ઉપરનો ભગવાન જે છે પ્રકાશ પાડે છે. તો આમાં તમે જો ધ્યાનથી જુઓ ને તો એક શબ્દ આવે છે જે રિપીટ થઈ રહ્યો છે. કયો શબ્દ રિપીટ થઈ રહ્યો છે? કેન યુ ટેલ? હરે કૃષ્ણ. હા, જાનંતી. બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ. જાનંતી શબ્દ જે છે એ અવજાનંતી અને અજાનંતી એ રીતે રિપીટ થઈ રહ્યો છે. રાઈટ? તો ભગવાન કહે છે કે હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે છે. તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકેની મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. તો કૃષ્ણએ જે છે અહીંયા આગળ ભૌતિક જગતમાં મનુષ્ય રૂપે અવતરણ કર્યું છે. બહુ જ મહત્વનો શ્લોક છે આર્યો. અને મહેશ્વરમ, મહેશ તરીકે તો ઘણીવાર શિવજીને પણ સંબોધવામાં આવે છે. તો 10મા શ્લોકમાં ભગવાને કીધું મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. અને અહીંયા આગળ 11મા શ્લોકમાં કહે છે મમ ભૂત મહેશ્વરમ. તો ભૂત એટલે કે જે કંઈ પણ છે તે. તો જાનંતી છે, જાનંતી શબ્દમાંથી 3 શબ્દો આવે છે. એક છે જાનંતી પોતે, બીજો છે અજાનંતી, અને ત્રીજો છે અવજાનંતી. આ થોડું ટેકનિકલ છે, ધ્યાન રાખશો તો વધારે આનંદ આવશે સમજવામાં, અને ધેન આપણે એને એપ્લાય પણ કરી શકીએ પ્રોપરલી. તો જાનંતી એટલે શું? તો કે જાણવું. શું જાણવું?
તો કૃષ્ણને વ્યવસ્થિત રીતે જાણવા એટલે જાનંતી. જેવી રીતે ચોથા અધ્યાયમાં ભગવાને કીધું છે કૃષ્ણને કેવી રીતે જાણવા અને એનું શું ફળ મળે, શ્લોક બોલવાનો, હા, જવાબ નહીં. હરે કૃષ્ણ. ચોથા અધ્યાયમાં કયો શ્લોક આવે છે? તો ભગવાનને જાણવાનું આ ફળ કીધું. ભગવાનને જાણવાથી શું થાય તો કે જન્મ અને કર્મ ભગવાનના જાણીએ તો આપણે ફરીથી પાછા આવવું પડે નહીં આ ભૌતિક જગતમાં. બરાબર. તો એને કહેવાય જાનંતી. બરાબર. એ શબ્દ જે છે જાનંતી શબ્દ એનો અર્થ થાય કે ભગવાનના જન્મને જાણવું, ભગવાનની લીલાને જાણવું, અને એ રીતે આપણે જન્મ કર્મથી બહાર આવી જઈએ. બીજો શબ્દ જે છે એ અજાનંતી. અજાનંતી એટલે શું તો કે ન જાણવું, કે ભગવાન વિશેનું અજ્ઞાન, એને ન જાનંતી કહેવાય. એટલે જાનંતી કરતા અજાનંતી એ ખરાબ કહેવાય. બરાબર, વધારે ખરાબ થયું ને. જાનંતી એટલે ભગવાનને વિશે આપણે કંઈક જાણીએ છીએ કે ભગવાન હા દેવકી અને વસુદેવના પુત્ર છે, જન્માષ્ટમીના દિવસે જન્મ થાય છે, મથુરામાં ભગવાન જન્મ લે છે, ભગવાનની દિવ્ય લીલાઓ છે વૃંદાવનમાં. તો આ બધી આપણા ભારતીય લોકોમાં બહુ જ ભાગ્યશાળી છીએ આપણે બધા કે જન્મથી જ આપણને આ બધી ખબર હોય. બાળપણમાં ભાગ્ય જ એવું બાળક હોય કે જેને માતા પિતા દ્વારા આ બધું જાણવા ના મળતું હોય. અથવા તો હવે તો માતા પિતાને ટાઈમ ના હોય, એ પણ બિઝી હોય, તો પેલી કૃષ્ણા એક સરસ કાર્ટૂન સિરિયલ આવે તો માતા પિતા એ તો બતાવી જ દે એને, તો એ બધી ખબર પડી જાય. તો એ બધું જાનંતીમાં આવે. અજાનંતી એટલે દાખલા તરીકે વિદેશમાં જન્મ થયો, કેટલા બધા પ્રભુપાદના 10,000 ડિસાઇપલ્સ બન્યા. બરાબર, પણ એમને તો જન્મથી કશી જ ખબર નથી. ઇવન એમને કલ્ચર પણ નથી ખબર. તો એ લોકોનું જે જન્મ જે છે એ આપણા ભારતીયોના જન્મ કરતા થોડુંક ઉતરતો ગણાય ને, રાઈટ? કારણ કે એમને બાળપણથી એ મળ્યું નથી, ગળથૂથમાંથી એ મળ્યું નથી. પણ ત્રીજો જે શબ્દ છે અવજાનંતી, અવજાનંતી એટલે બહુ જ ધ્યાનથી જાણવા જેવું છે. આ જરા ટેકનિકલ ગ્રામેટિકલ પણ કહી શકાય. અવજાનંતી એટલે કે એ જાણવું કે જે જાનંતીનું વિરુદ્ધ છે. આપણને એવું લાગે જાનંતીનું વિરુદ્ધ એટલે અજાનંતી, ન જાણવું. ના, જાનંતીનું વિરુદ્ધ એટલે કે જે ખરેખર જાણવા લાયક નથી અથવા તો જે અયોગ્ય છે તેવી જાણકારી રાખવી. એક વસ્તુની માહિતી હોવી એ સારું છે, માહિતી ન હોવી એ ખરાબ છે, પણ ખોટી માહિતી હોવી એ અત્યંત ખરાબ છે, રાઈટ? સમજ હોવી સારું છે, સમજ ન હોવી નથી સારું, પણ ગેરસમજ હોવી અત્યંત ખરાબ છે. તમને યાદ આવે છે 7મા અધ્યાયમાં જયારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે ભગવાન જે 4 પ્રકારના લોકો એમની પાસે આવે છે અને 4 પ્રકારના નથી આવતા, અને એમાં પણ આપણે અલ્પ બુદ્ધિના અને અબુદ્ધિના પણ ચર્ચા કરી હતી. 7મો અને 9મો ટેન્ડમમાં ચાલે છે. એટલે અહીંયા આગળ ખાસ કરીને એવા લોકોની વાત છે કે જે લોકો કેવા છે, ભગવાનને એ અજ્ઞાન કરતા પણ એમ કહેવાય કે બહુ જ પતિતજનક વાત છે. શ્રીલા પ્રભુપાદ ભારતમાં હતા ત્યારે એમને ખૂબ પ્રયત્નો કર્યા. લગભગ 70 વર્ષ સુધી શ્રીલા પ્રભુપાદ ભારતમાં રહ્યા, 70 વર્ષના થયા ત્યાં સુધી, રાઈટ? અને છેલ્લા વર્ષો તો લગભગ એ વૃંદાવનમાં હતા, ત્યાંથી બેક ટુ ગોડ મેગેઝિન છાપતા, બુકો લખતા, અને રોજ દિલ્હી જાય. દિલ્હી, ચિંચવડ ને બધા જે એરિયા છે ત્યાં આગળ એ રેગ્યુલરલી બુક ડિસ્ટ્રીબ્યુશન અને મેગેઝિન ડિસ્ટ્રીબ્યુશન માટે પ્રયત્ન કરે, કેટલો બધો ટ્રાય કરે. અને ભારતમાં મોટાભાગના લોકો એવું માને કે અમને તો કૃષ્ણ શું છે ખબર છે. મોટે ભાગના લોકો કેવા છે તો કે ધાર્મિક છે, ભક્તિભાવ વાળા છે. તો એમને એ લોકો શું જાણતા હોય તો કે કૃષ્ણ જે છે બહુ જ સાંસ્કૃતિક ઐતિહાસિક વ્યક્તિ હતા, પણ એમનો જે મેસેજ હતો ને ભગવદ્ ગીતામાં એમને જે સંદેશો આપ્યો ને એ અત્યારના જમાનાને રિલેવન્ટ નથી. લોકો એવું માને કૃષ્ણને જાણે છે, કૃષ્ણ વિશે ઘણી બધી ખબર છે, અને છતાંય શું માને કૃષ્ણનો કે અત્યારના હવે આ જમાનો બદલાઈ ગયો કે બધી વાત જૂની થઈ ગઈ, એવું માનવા વાળા. હવે એ જ પ્રભુપાદ જે છે એ જ્યારે અમેરિકા ગયા તો અમેરિકામાં ભલે શરૂઆતમાં સ્ટ્રગલ પડી પણ તુરંત જબરજસ્ત ફેલાવો થઈ શક્યો. કેમ? તો કે એ લોકો જે છે એ પ્રભુપાદ કહે છે કે એ લોકો ઇગ્નોર હતા.
એમને કૃષ્ણ વિશે કશી ખબર નથી. હવે કશી ખબર ના હોય તો એને બ્લેન્ક સ્લેટ કહેવાય. બ્લેન્ક સ્લેટમાં કંઈક લખવું બહુ ઈઝી છે, પણ હવે એક સ્લેટ આખી ભરેલી હોય, આપણે નાના હતા ત્યારે ખબર છે સ્લેટ વાપરતા, સ્લેટ ને પેન, આખી સ્લેટ ભરાઈ જાય એટલે પાછું આખું સાફ કરવું પડે, ત્યારે તમે નવું કંઈક લખી શકો. તો ભારતના લોકો હતા, ભારતમાં અત્યારે પણ લગભગ બધા જીવન આપણામાં પણ કંઈક, મતલબ આપણામાં એટલે આપણામાંના પ્રત્યેકમાં, હું એવું નહીં કહેતો કે અમુક લોકોમાં, પ્રત્યેકમાં જે આ ભગવાનના અવ્યક્તવાદ જે છે એનું કંઈક ને કંઈક અસર તો હોય જ છે. પ્રભુપાદ પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ કહેતા હતા કે ભારતમાં ધાર્મિક લોકો તમે એમ પકડો કે 100 છે તો 100માંથી 90 લોકો એવા મળે કે જેઓને અવ્યક્તવાદમાં વધારે શ્રદ્ધા હોય અથવા એમાં વધારે માનતા હોય. એ લોકો શું માને તો કે કૃષ્ણ જે છે, યસ કૃષ્ણ કંઈક મહાન વ્યક્તિત્વ છે અને કદાચ બ્રહ્મમાંથી ઉતરી આવ્યા છે, પણ ખરેખર જો આપણે આધ્યાત્મિકતાના ફાઇનલ લેવલને સમજવું હોય ને તો કૃષ્ણની પણ પરે જવું પડે. કૃષ્ણને બાયપાસ કરીને અથવા તો કૃષ્ણને વટીને આપણે જે અજન્મા કૃષ્ણ છે એ કૃષ્ણને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આ જયારે આવી વાત, એ મજા આવી ગઈ એને. મોટામાં મોટી ગેરસમજ એને કીધી છે, અબુદ્ધયા. તો આમ જોવા જાવ તો ગેરસમજ અથવા અણસમજ એટલે કે અજાનંતી અને અવજાનંતી, એ બંને આધ્યાત્મિક રીતે આગળ વધવામાં એમ કહેવાય કે અંતરાય છે. પણ એ બંનેમાં જે અવજાનંતી છે અથવા તો ગેરસમજ જે છે એ બહુ જ મોટું ડેન્જર છે એને. કારણ કે એને માનસિક રીતે જ એક એમ કહેવાય કે અંતરાય આવી જાય. એને ખબર હોય કે હા મને ઓલરેડી ખબર છે કે આ કૃષ્ણ કોણ છે, પણ એ બધું આખું ક્લિયર કરીને વ્યક્તિને કૃષ્ણ કોન્શિયસ બનાવો એ બહુ જ અઘરી વાત છે એને. કલ્ચરલી એટલે કે સાંસ્કૃતિક રીતે જોઈએ તો આપણે બધા એલાઇન છીએ. આપણને ખબર છે કૃષ્ણ કોણ છે, આપણને ખબર છે વિગ્રહ સેવા કેવી રીતે થાય, આપણને ખબર છે કૃષ્ણની લીલાઓ કેવી હતી. એટલે એમ જોવા જાવ તો આપણે બહુ જ ભાગ્યશાળી છીએ. આપણામાંનું કોઈ, એટલે કે ભારતમાં જન્મેલો કોઈ વ્યક્તિ જો સહેજ પણ વિચારે કે મારે કૃષ્ણને સમર્પણ કરવું છે અથવા તો કૃષ્ણની ભક્તિમાં આગળ વધવું છે, તો એના માટે બહારના દેશવાળા વ્યક્તિ કરતા બહુ સરળ થઈ જાય. અમેરિકામાં જ્યાં આગળ બાળપણથી વ્યક્તિએ જોયું છે કે માંસાહાર તો કે કોમન છે, વ્યભિચાર તો કે કોમન છે, જુગાર તો કે કોમન છે, રાઈટ. આ બધું જે એને બાળપણથી જોયું છે તો એના માટે અઘરું છે, પણ ભારતવાળા માટે સરળ છે. પણ સરળ હોવા છતાં પણ ભારતવાળાને આજે અવજાનંતી અથવા તો ગેરસમજ જે છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે, એના કારણે એને મુશ્કેલી થઈ શકે છે. એટલે પ્રભુપાદ ભગવાન કૃષ્ણ જે છે અહીંયા એ ગેરસમજ વાળા લોકો માટે વાત કરે છે. પ્રભુપાદે કેટલો મોટો અહીંયા આગળ ભાવાર્થ આપ્યો છે, લગભગ 4 પેજનો ભાવાર્થ છે અહીંયા આગળ. અને કૃષ્ણ અહીંયા આગળ 2 પ્રકારના લોકોને ટાર્ગેટ કર્યા છે, અજાનંતો અને અવજાનંતી, બંનેને. કૃષ્ણ કહે છે કે બંને લોકો જે છે એ મને, ખાસ કરીને અવજાનંતી વાળા જે છે એ મને ખોટી રીતે સમજે છે. શું સમજે છે કે હું મનુષ્ય શરીરનો આશ્રય લઈને આવ્યો છું, એમને મારા દિવ્યતાની ખબર નથી. ભગવાનની જે અચિંત્ય શક્તિ છે એમને ખબર નથી. ભલે ભગવાન એ જ રીતે જન્મ્યા, મનુષ્યની જેમ જ, 2 હાથ 2 પગ 1 માથું 2 કાન 2 આંખો 1 નાક 1 મોં, બરાબર, પણ છતાંય ભગવાનનું શરીર છે એ દિવ્ય છે. એ ભગવાનનું શરીર એટલું બધું દિવ્ય છે કે એ યશોદા મૈયાના ખોળામાં પણ સમાઈ જાય છે અને ભગવાનના એ જ મુખમાં, શ્રીમુખમાં યશોદા મૈયાને સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન થાય છે. તો ભગવાનનું શરીર દિવ્ય થયું કે નહીં? એટલે ભગવાન કહે છે પરમ ભાવમ અજાનંતો. જે આ અવ્યક્તવાદીઓ હોય છે, એ અવ્યક્તવાદીઓ જે છે એ ભગવાનની જે આ દિવ્યતા છે, જન્મ કર્મ ચમે દિવ્યમ, એ સમજી શકતા નથી. એમને એવું લાગે કે જે કંઈ પણ ભૌતિક છે એ યાતનામય છે અથવા તો એ લિમિટેડ છે. એટલે કોઈ પણ શરીર દેખાય કે જેને આપણે ભૌતિક દ્રષ્ટિથી જોઈ શકીએ તે હંમેશા ભૌતિક તત્વોથી બનેલું હોય, હંમેશા માયાના વશમાં હોય અને હંમેશા એને યાતના પડે જ. એ લોકો તમે જુઓ, મોટા મોટા લેખકો, બહુ જ, આપણે નામ અહીંયા આગળ નથી લેવું, પણ એ લોકો પોતાની કોલમ લખે દર રવિવારે કે દર ફ્રિકવન્ટલી એમની મોટા મોટા અખબારોમાં કોલમ આવતી હોય અને એ લોકો કૃષ્ણ વિશે વર્ણન કરે, કૃષ્ણ વિશે બુક પણ લખે અને છતાંય લખે કૃષ્ણ તો ખૂબ દુઃખી હતા, એમને આટલા બધા દુઃખનું એ કરવું પડ્યું, સહન કરવું પડ્યું, એમને ગાંધારીએ શ્રાપ આપ્યો, એમને
શિકારીએ તીર મારીને મારી નાખ્યા, આ બધું જ જે છે એ વર્ણન કરવામાં આવે એમના માટે. તો એવા લોકો જે છે એ કૃષ્ણની દિવ્યતાને એમના દિવ્ય શરીરને સમજતા નથી, સમજી શકતા જ નથી. એટલે એ લોકો એવું માને કે બધું જ જે કંઈ પણ આંખથી જોઈ શકાય તે બધું જ ભૌતિક હોય, તે બધું જ માયાના કંટ્રોલમાં હોય અને તે બધું જ યાતના વાળું હોય. પરંતુ જે પૂર્ણ સત્ય છે, જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે, એમનું શરીર જે છે ભલે ને આપણે આંખોથી દેખાય એવું હોય, પણ છતાં એમનું શરીર જે છે દિવ્ય હોય છે, એમનું શરીર જે છે એ અનંત હોય છે, એમનું શરીર જે છે એ ખૂબ શક્તિશાળી હોય છે. શિલા પ્રભુપાદ અહીંયા આગળ બ્રહ્મ સંહિતાનો રેફરન્સ આપે છે, ઈશ્વર પરમ કૃષ્ણ 3 વખત પ્રભુપાદ અહીંયા આગળ લખે છે, ઈશ્વર પરમ કૃષ્ણ કરીને. અને પછી ગોપાલ તાપની ઉપનિષદનો પણ રેફરન્સ આપે છે, સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય તમેકમ ગોવિંદમ. ગોપાલ તાપની ઉપનિષદના 2 શ્લોકનો રેફરન્સ આપેલો છે, 1.1 અને 1.35. સચ્ચિદાનંદ વિગ્રહમ. સો અને અગેન પછી ભાગવતમનો પણ રેફરન્સ આપે છે, કિલ કર્માણી. સૌનક ઋષિ જ્યારે પ્રશ્ન પૂછે છે તો એમાં કહે છે કે ભગવાનના કર્મો કેવા છે, તો કે કિલ કર્માણી. કિલ એટલે કે એકદમ આશ્ચર્યજનક ભગવાનના કર્મો છે. અને કે પછી કે છે ગુડ કપટ માનુષા, એટલે ભગવાન કપટ કરતા હોય એવું લાગે. કપટ કરવું એટલે શું, તો કે જે લોકો એમને સમજવા નથી માંગતા એ લોકો નહીં જ સમજી શકે. સામે જ ભગવાન આવી જાય તો પણ પેલો કંસનો ધોબી હતો, એની સામે ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ જઈને એની પાસેથી કપડા માગે છે તો એ ધોબી એની હાંસી ઉડાવે છે કે તમે ક્યાં ગામના ગોવાળિયા ને કે આ તો કે મથુરાના રાજાના કપડા છે, પોશાક છે, ઘરેણા છે, અને શરમ નથી આવતી મારી જોડે માગતા. જો હું તમને કમ્પ્લેન કરી દઈશ તમારી તો તમને મૃત્યુદંડની સજા થઈ જશે. એટલે જે વ્યક્તિ હવે એને કેટલા પુણ્ય કર્મો કર્યા છે, બહુ સરસ આઈ થિંક પ્રભુપાદના જ લેક્ચરમાં આવે છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ સામે આવીને માગે એ તો કેટલા જન્મોના સારા કર્મો હોય તેવું બને, રાઈટ. કૃષ્ણ હાથ ફેલાવે એટલે ડેફિનેટલી મે બી આગળના જન્મોમાં ખૂબ એમ કહેવાય કે ધ્યાન યોગ બધું કર્યું હોય ત્યારે આ શક્ય બને. પણ જો ભક્તિનો દ્વાર, હા વર્ણન છે ને માતાજી કૃષ્ણ બુકમાં, યસ. પણ ભક્તિ યોગનો સહારો ના લીધો હોય, કોઈ ભક્તની આપણે પોતડી ના પકડી હોય, છેડો ના પકડ્યો હોય તો સામે આવશે તો એ નહીં કરી શકીએ એને. સો કિલ કર્માણી ગુડ કપટ માનુષા. ઇવન 10.3.46 નો રેફરન્સ આપે છે પ્રભુપાદ કે બભુઆ પ્રાકૃત શિશુ, એટલે સાવ સામાન્ય એક પરવશ બાળક જેવા ભગવાન લાગે છે એને વૃંદાવનમાં. તો છતાંય ભગવાન જે છે એ સર્વશક્તિશાળી છે. 11મા અધ્યાયમાં આવે છે, 11મા અધ્યાયમાં જયારે વિરાટ રૂપનું દર્શન પૂરું થાય છે ત્યારે અર્જુન ભગવાનને વિનંતી કરે છે, કયું રૂપ બતાવવા માટે? હરે કૃષ્ણ. વિશ્વરૂપ. ચતુર્ભુજ પછી દ્વિભુજ. હા, પહેલા ચતુર્ભુજ કે છે, તે નૈવ રૂપેણ ચતુર્ભુજ એ શબ્દનો ઉપયોગ થાય છે. અને પછી આવે છે માનુષમ રૂપમ, એને પછી માનુષમ રૂપમ. હવે ત્યાં આગળ પણ જો મનુષ્ય શબ્દનો ઉપયોગ કર્યો તો અહીંયા આગળ પણ તનુમાશ્રિતમ, અહીંયા પણ મનુષ્યનો જ ઉપયોગ કર્યો છે. તો આ તનુમાશ્રિતમ છે એને બહુ વધારે વાંધાજનક અથવા તો અપરાધજનક કેમ ગણવામાં આવ્યું છે? શું કારણ હશે? તો બેઝિકલી ભગવાનનું જે વિગ્રહ છે, ભગવાનનું જે સ્વરૂપ છે એ આમ તો જોવા જાવ તો શાશ્વત છે, ખબર, પરંતુ માયાવાદી લોકો જે છે એ ભગવાનના સ્વરૂપને વખોડી નાખે છે. બેઝિકલી પ્રભુપાદ સમજાવે છે લાસ્ટ ટુ લાસ્ટ પેરેજ, 2 પ્રકારના અપરાધ આ માયાવાદીઓ કરે છે. 2 પ્રકારના અપરાધ છે. કયા 2 પ્રકારના અપરાધ છે? એક અપરાધ છે કે ભગવાનનું જે રૂપ છે, જે રૂપે ભગવાન અવતર્યા અને વિવિધ લીલાઓ કરી, એ સ્વરૂપને એ લોકો મનુષ્ય રૂપનું ગણીને, મનુષ્ય જેવું, એટલે કે આપણે જેવી રીતે મળમૂત્રથી ભરેલું શરીર છે, આપણે જેવી રીતે એવું શરીર છે કે જે 3 ગુણોથી હંમેશા કંટ્રોલમાં રહે છે, આપણે એવું શરીર છે કે જેમાં ખૂબ યાતનાઓ સહન કરવી પડે છે, રાઈટ. યાતનાઓ આપણને લાગે કે શું યાતના છે, અત્યારે તો બહુ મજામાં જીવું છું. ના, દિવસમાં 3 વાર ભૂખ નથી લાગતી, એ ભૂખ એક યાતના છે. આ તો આપણે ખાઈએ અને આપણી યાતના થોડી વાર માટે શાંત થઈ જાય એટલે આપણને એવું લાગે કે ના
બધું બરાબર છે. ના, એકચ્યુઅલી એવું નથી. બરાબર, એ યાતના વાળું જ શરીર છે આપણું. ઊંઘ આવે કમ્પલસરી ઊંઘવું પડે, ચાલે કોઈને ઊંઘ્યા વગર, તો એ યાતના છે ને. તો એ બધા એવું સમજે છે કે ભગવાનનું દિવ્ય શરીર છે એને પણ આ બધી યાતનાઓ સહન કરવી પડે છે. એટલે એ એમનો પહેલો એક પ્રકારનો ગુનો છે. બીજો એમનો ગુનો શું છે? તો પ્રભુપાદ કહે છે કે ભગવાનના વિગ્રહ સ્વરૂપને પણ એ લોકો વિગ્રહ નથી. એ લોકો સમજે છે કે આ કાષ્ટની પ્રતિમા છે, આ પથ્થરની પ્રતિમા છે, આ ધાતુની પ્રતિમા છે, અને છેવટે તો આ પ્રતિમાની ઉપર જવાનું છે. આ તો પાપા પગલી ભરતા બાળકો માટે છે પ્રતિમા, હે ને. પછી આગળ વધીએ ને આધ્યાત્મિક રીતે, તો પ્રતિમાને ભૂલી જવી પડે. એવા અમુક તો સંતો છે, સંતો સો કોલ સંત કહેવાય એવું, જેનું વર્ણન છે કે એના જીવનમાં એવું પણ આવે કે છેવટે તો નિરાકારમાં જવું જોઈએ, સગુણ સાકારની પરે જવાનું, નિર્ગુણ નિરાકારમાં. તો આ પણ એક મોટામાં મોટો અપરાધ ગણવામાં આવે છે. પ્રભુપાદ સમજાવે છે. તો બે પ્રકારના અપરાધો આ લોકો કરે છે, જે અહીંયા આગળ આ પર્ટિક્યુલર શ્લોકમાં ભગવાને જેમને મૂઢ કીધા છે. એ બે પ્રકારના અપરાધમાં, એક તો ભગવાન જયારે આવ્યા ત્યારે એમનું શરીર છે, જે સ્વરૂપ છે એને દિવ્ય ન ગણવું, અને અત્યારે પણ ભગવાન જે વિગ્રહ સ્વરૂપે આપણી સામે છે, ચિત્રમાં હોય કે મૂર્તિમાં હોય કે શાલિગ્રામ સ્વરૂપે હોય, જે પણ સ્વરૂપે હોય, એને ભગવાન ન ગણવા સાક્ષાત, એ પણ એક મોટામાં મોટો અપરાધ છે. એને પણ મૂઢ કહેવામાં આવે છે. અને ભગવાન કહે છે કે આવા લોકો જે છે એ હંમેશા મારું અપમાન કરે છે. અને આવા લોકોને શું થશે, તો એ 12મા શ્લોકમાં હવે આગળ વર્ણન આવે છે. લેટ અસ ગો ટુ વર્સ નંબર 12. હરે કૃષ્ણ. મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસઃ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતાઃ. મોઘ એટલે એકદમ વેસ્ટ, બરાબર, જેને અનુપયોગી. કોઈની પાસે ભગવદ્ ગીતા જેની પણ પાસે હોય, અથવા તો જે ક્વિકલી શોધી શકે, 3જા અધ્યાયનો 16મો શ્લોક ખોલીને બોલો તો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. એવં પ્રવર્તિતં ચ ઇતિ હય અધાયુરિન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવિત. હરિ બોલ. મોઘમ પાર્થ સજીવિત. તો ત્યાં આગળ પણ મોઘ શબ્દ આપ્યો હતો, બરાબર. તો અહીંયા આગળ પણ મોઘ શબ્દ આપ્યો છે. મોઘમ પાર્થ સજીવિત. મોઘ એટલે બિલકુલ અનુપયોગી, ફ્રસ્ટ્રેટેડ જેને કહેવાય ને એવું. તો 3 પ્રકારની વસ્તુઓને ભગવાને અહીંયા એવું કીધું છે કે આવા લોકો, જે લોકો ભગવાનના દિવ્ય સ્વરૂપને માનતા નથી, એમના 3 વસ્તુઓ એકદમ નિરુપયોગી બની જાય છે. શું? તો કે આશા, કર્મણા અને જ્ઞાન. અને 3 વસ્તુ એમની યુઝલેસ થઈ જાય છે. વિચેતસ. વિચેતસ એટલે શું? તો એમની જે ચેતના હોય છે એ એમ કહેવાય ને કે દિશાવિહીન ચેતના હોય છે એમની. દિશાવિહીન ચેતના એટલે શું? તો કે કૃષ્ણથી દૂર જતી ચેતના. એમને એક એમાં કેવું ખયાલી પુલાવ જેને કે ને, એવી રીતે ખયાલોમાં હોય કે આધ્યાત્મિક વિકાસ એટલે શું. એમને એવું લાગે આધ્યાત્મિક વિકાસ એટલે કૃષ્ણની પરેનો વિકાસ. એ લોકો એવું માનતા હોય. કૃષ્ણ નજરની સામે હોય, સાક્ષાત વિગ્રહ સ્વરૂપે હોય, અથવા તો કૃષ્ણના શબ્દો રૂપી ભગવદ્ ગીતા, અથવા તો શ્રીમદ ભાગવતમ ભગવાનના શબ્દાવતાર રૂપી સાક્ષાત સામે હોય, છતાં એમને સ્વીકાર નહીં કરવાનો, અને આમ મોં ફેરવીને બીજી બાજુ જતા રહે. એમને એમ લાગે કૃષ્ણ આવી રીતે કંઈ થોડા હોય, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર થોડા કંઈ વિગ્રહમાં હોય, એ કંઈ થોડા એમના ચિત્રમાં હોય. જેવી રીતે હિરણ્યકશિપુને હતું ને કે એ કંઈ થોડા થાંભલામાં થોડા ભગવાન રહેવાના, એવી રીતે. પણ શ્રી કૃષ્ણ જે છે એ બહુ જ સ્ટ્રોંગલી વખોડી કાઢે છે. કેવા શબ્દો વાપર્યા છે? મોઘ આશા, મોઘ કર્માણો, મોઘ જ્ઞાન. અને પછી એ લોકોનું શું થાય? તો કે રાક્ષસીમ આસુરીમ ચૈવ. એમની પ્રકૃતિ કેવી? તો કે પ્રકૃતિ મોહિની શ્રિતા. વધારે ને વધારે બ્રહ્મા પડતા જાય. બહુ જ બ્રહ્મા પડવું એટલે શું? યાતનાઓ મળવી એના કરતા પણ ખરાબ. એનો મતલબ એવો કે એમના કર્મો બહુ ખરાબ થઈ જાય અને કર્મોના કારણે બહુ સહન કરવું પડે, ના. એ તો એક ભાગ થયો. દાખલા તરીકે જસ્ટ સમજાવવા માટે કહું કે એક જ નદીમાં 2 જણા પડ્યા છે, એક આ કાંઠે છે ને એક પેલા કાંઠે છે.
આ કાંઠાવાળો જે છે એ સંભવ ડૂબતો હતો, પણ ત્યાં આગળ નદીનું વેણ ઓછું હતું તો એ સંભવ બચી ગયો. પણ સામેના કાંઠાવાળો છે ત્યાં જબરજસ્ત ભ્રમર ચાલે છે, તો એ તો ડૂબી જ જાય. બરાબર. તો એવી રીતે અહીંયા આગળ જે છે પ્રકૃતિ મોહિનીશ્રતા, એમાં ભગવાન કહે છે કે એ લોકો કેવા છે, તો કે એ વધારે ને વધારે બંધનમાં ફસાય છે. કેવા બંધનમાં? તો કે એક તો વારે વારે જન્મ લેવો પડે. એક પ્રકારનો બંધન એટલે કેવું, તો કે તમારા ખરાબ કર્મો છે એટલે એને જીવી લેવા માટે તમારે જન્મ લેવો પડે. સો દેટ ઇઝ ફાઇન. દાખલા તરીકે ભરત મહારાજે હરણ તરીકે જન્મ લેવો પડ્યો, પણ સેટઅપ થઈ ગયું ને. હરણને પણ ભક્તો જ્યાં રહેતા હતા ત્યાં જવા મળ્યું, ભક્તોનું ઉચ્છિષ્ટ ખાવા મળ્યું, પછી નેક્સ્ટ જન્મમાં એ પોતાના જાતને તારી શક્યા. રાઈટ. તો એટલીસ્ટ 3 જન્મમાં તો એમનું થઈ ગયું. અથવા તો પ્રભુપાદ કહે છે આપણે ભક્તિમય સેવામાં બહુ જ સિરિયસલી સિન્સિયરલી લાગેલા રહીએ તો જેવી રીતે પંખાની સ્વિચ બંધ કરી હોય અને પંખો થોડી વાર ચાલે એમ ચાલ્યા કરે. લાગે કે આ માણસ પણ કર્મ કરે છે, લાગે કે આ માણસ પણ કંઈક તકલીફોમાંથી પસાર થાય છે, પણ એની તકલીફો પૂરી થઈ રહી છે. પણ બીજા પ્રકારના લોકો કેવા છે, એ એવા બ્રહ્મમાં પડે છે ને, એવી ઈચ્છાઓ એમને આવે છે ને કે લોકો તો એકદમ અસહાય બનીને આ માયાના ચક્રમાં જબરજસ્ત રીતે ફસાય છે. રાક્ષસી આસુરી, રાક્ષસી અને આસુ અર્થ કર્યો છે પ્રભુપાદે, તમે શબ્દાર્થમાં વાંચો તો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હા, રાક્ષસીનો અર્થ કર્યો છે આસુરી અને આસુરીનો નાસ્તિક. હરી બોલ. બરાબર. તો આસુરીનો નાસ્તિક કર્યો છે અને રાક્ષસીનો આસુરી કર્યો છે. રાઈટ. તો બેઝિકલી બંનેનો અર્થ શું છે, તો કે ભક્તિના વિરોધી અથવા આધ્યાત્મિકતાના વિરોધી નાસ્તિક લોકોની વાત છે. આવા કેમ થઈ જાય છે? લોકો ગેરસમજના કારણે એ લોકોને આ બધી જ સહન કરવું પડે છે. અને આ શ્લોક ક્લેશો અધિકતર રસ્તે સામ, જે આ રસ્તો છે અવ્યક્તવાદીઓને કેવો છે? ક્લેશ વાળો છે. ક્લેશો અધિકતર રસ્તે સામ અવ્યક્તા સક્ત ચેતે સામ. રાઈટ. તરીકે એમને કહેવાય બ્રહ્મવાદી. એમને ભગવાન સુધી પહોંચવામાં સમય વધારે લાગશે. અને ભક્તિ યોગી માટે ભગવાન શું કહે છે કે અચિરાત, તુરંત મને પ્રાપ્ત કરશે. 12મા અધ્યાયમાં તો 2 પ્રકારના આમ કહેવાય ને કે અવ્યક્તવાદીઓ છે. ભગવાને બંનેને નથી વખોડ્યા. એક છે બ્રહ્મવાદીઓ. આપણે આ મુદ્દો 7મા અધ્યાયમાં પણ ચર્ચા કરી હતી, પણ મહત્વનો છે એટલે અહીંયા આગળ ચર્ચા કરવી જરૂરી છે. ફરીથી જસ્ટ સ્મોલ રિપીટેશન, કે બ્રહ્મવાદી જે હોય એ માને કે બ્રહ્મ જે છે એ આધ્યાત્મનું શિખર છે અને મારે ત્યાં આગળ પહોંચવું છે. બરાબર. બ્રહ્મમાં ભરી જવું છે. તો એને બહુ મોટો અપરાધ ગણવામાં આવ્યો નથી. હા, એના માટે એનો રસ્તો ક્લેશ વાળો છે, તકલીફ વાળો છે, એમાં વાર લાગશે, પણ સ્ટીલ એ આધ્યાત્મવાદી છે. પણ બીજા પ્રકારના લોકો કેવા છે? એ લોકો બ્રહ્મવાદી તો છે જ, એ તો સમજ્યા, પણ એ લોકો જે છે ભગવાનના સગુણ સાકાર સ્વરૂપને અવહેલના કરે છે. એ લોકો એને નીચું સમજે છે, અથવા તો એવું સમજે છે કે જે લોકો પાપા પગલી કરતા હોય એના માટે ભગવાનની સગુણ ઉપાસના છે, સાકાર ઉપાસના છે. એ હંમેશા ભગવાનના સ્વરૂપને, ભગવાનની લીલાઓને, ભગવાનના ભક્તોને, ભગવાનના ધામને, ભગવાન વિશેના શાસ્ત્રોને હંમેશા વખોડતા હોય. રાઈટ. તો ભગવાન અહીંયા આગળ એવા લોકોની વાત કરે છે અને એ લોકો મહા અપરાધી ગણવામાં આવે છે. મહા અપરાધી. પ્રભુપાદ અહીંયા આગળ જબરજસ્ત રેફરન્સીસ આપે છે. બૃહદ વિષ્ણુ સ્મૃતિનો રેફરન્સ આપે છે. ભૌતિકમ દેહ સર્વ અસ્માદ બહિષ્કાર્ય, એવું કહે છે. એનો અર્થ તો એવો છે કે આવા લોકોનો બિલકુલ બહિષ્કાર કરી દેવો જોઈએ. અરે, આવા તો ઘણા બધા લોકો છે. આપણને હરતા ફરતા એવા લોકો મળે કે જેમને વેદોના શ્લોકો મોઢે હોય, ઉપનિષદો પુરાણો બધું મોઢે હોય, સો કોલ્ડ ઇવન ભગવો પહેરીને ફરતા હોય, સો કોલ્ડ બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય, એવા મોટા મોટા મિશન અને મઠ ચાલે છે ભારતમાં તો. બરાબર. એમના મોટા ફોલોઅર્સ છે. તો શું આ બધાનો બોયકોટ કરી નાખવાનો? ના. બેઝિકલી અહીંયા આગળ જે બૃહદ વિષ્ણુ સ્મૃતિનો રેફરન્સ છે એનો રેફરન્સ એવો નથી. એકચ્યુઅલી આપણે ભૌતિક જગતમાં રહીએ છીએ અને જે પ્રમાણે સ્થળ, સમય અને પરિસ્થિતિ હોય તે પ્રમાણે નિર્ણય લેવો પડે. બરાબર. હવે આવા લોકો જે છે એનો દાખલો બહુ સરસ પ્રભુ સમજાવે છે કે હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડ હોય. બરાબર.
તો એ વોર્ડમાં અમુક દરેક વ્યક્તિ જે છે અલગ અલગ રોગથી પીડાતી હોય, દરેક વ્યક્તિ જે છે એને અલગ અલગ પ્રકારનું સંક્રમણ અથવા ઇન્ફેક્શન હોય, બરાબર. પણ અમુક સંક્રમણ એવા હોય, અમુક ઇન્ફેક્શન એવા હોય કે ઇન્ફેક્શન જે છે જીવ લઈ લે એવા હોય, અને એવા ઇન્ફેક્શન વાળા લોકોને અલગ ક્વોરન્ટાઇન કરવામાં આવે. આ આપણા માટે હવે નવું નથી, કારણ કે હમણાં જ કોરોના થોડા વર્ષો પહેલા ગયો છે, બરાબર. તો ઘરમાં એક વ્યક્તિ ગમે તેટલો આપણો વહાલું વ્યક્તિ હોય, પણ એને કોરોનાનું ઇન્ફેક્શન હોય તો એને ક્વોરન્ટાઇન કરીને અલગ રૂમમાં રાખી દેવામાં આવે. ઇવન એને ખાવાનું આપે ને તો પણ આમ ડોરની નીચેથી, જેવી રીતે જેલમાં કેદીને કેમ પેલી જાળી નીચેથી સરકાઈને આપવામાં આવે એવી રીતે આપી દેવામાં આવે, બરાબર. એને ટચ કરેલી વાડકી કે થાળી હોય એને પણ સેનેટાઈઝ કરવામાં આવે. જેવી રીતે ટીબી થયેલા વ્યક્તિની ખાલી કપથી બીજાને ટીબી થઈ શકે, રાઈટ, એવી રીતે. તો આ જે પ્રકારના લોકો છે કે જે ભગવાનના સગુણ સાકાર સ્વરૂપને વખોડી કાઢે છે, એવા જે લોકો છે જેને અહીંયા આગળ ભગવાન જે છે રાક્ષસીમ આસુરીમ ચૈવ એવી રીતે વર્ણન કરે છે. તો એવા લોકોનો સંગ જે છે એમનું ઇન્ફેક્શન બહુ ખતરનાક હોય છે, એ આપણી ભક્તિને મારી શકે છે. એટલે એવા લોકોનો સંગ આપણે લેવો જોઈએ નહીં, કાનથી એમના શબ્દો સાંભળવા જોઈએ નહીં, કારણ કે એવો લોકો જે છે ભક્તને ભગવાનને એક કરી નાખે. તો સ્પિરિચ્યુઅલ ડિઝાસ્ટર અથવા તો આધ્યાત્મિક આત્મહત્યા જેવું થઈ જાય. એટલે અહીંયા આગળ ચોખ્ખી ના પાડેલી છે કે એવા ભક્તોને બૃહદ વિષ્ણુ સંહિતામાં કીધું છે કે એમનો એકદમ બહિષ્કાર કરી દેવો જોઈએ, એમની નજીક જવું જોઈએ. નજીક જવું જોઈએ ને એનો મતલબ શું કે બેઝિકલી એમના શબ્દો અથવા તો એમનું જે જ્ઞાન છે એનાથી પ્રભાવિત થઈને આપણે એમનું સાંભળવું જોઈએ નહીં. જેવી રીતે ચૈતન્ય ચરિતામૃતમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે ને, માયાવાદી ભાષ્ય સુની લે હોય સત્યાનાશ, ને તો એટલું બધું એ ખતરનાક છે. તો હવે કૃષ્ણ જે છે એ બેઝિકલી એમના બે એક્સ્ટ્રીમ વચ્ચે જાય છે. જેવી રીતે 7મા અધ્યાયમાં 4 પ્રકારના લોકો એમની પાસે આવે છે એનું વર્ણન કર્યું, 4 પ્રકારના નથી આવતા એનું જોડે વર્ણન કર્યું, રાઈટ. એવી રીતે હવે અત્યાર સુધી ભગવાને 11મા અને 12મા શ્લોકમાં જે આ બહુ જ આસુરીમ પ્રકૃતિ વાળા લોકો છે એનું વર્ણન કર્યું. હવે 13મા શ્લોકમાં ભગવાન જે છે એ એકદમ કહેવાય ને આધ્યાત્મિક રીતે વિકસિત લોકોનું વર્ણન કરે છે. બહુ સરસ રીતે એને એક્સપ્લેન કરે છે. જસ્ટ વીલ ગો ટુ 13th વર્સ. તો અહીંયા આગળ ભગવાન કહે છે, મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમ આશ્રિતા ભજન્ત્ય અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. તો ભજંતીનો અર્થ પ્રભુપાદે કર્યો છે ભક્તિમય સેવા કરવા વાળા. અને 6થા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાને આને પ્રભુપાદે આને બહુ ડિટેલમાં લીધું છે, રાઈટ, ભજંતી શબ્દ માટે. તો અહીંયા આગળ જે છે ભજંતી અનન્ય મનસો એ એક્ઝેક્ટલી ઓપોઝિટ છે આગળના શ્લોકમાં જે માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમયાંતો છે ને એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. ઇવન આગળના શ્લોકમાં ઈશ્વર હતું, અહીંયા આગળ ભૂતમ આદિમ અવ્યયમ છે, બરાબર. તો એકચ્યુઅલી અત્યાર સુધી ભગવાને મહાત્મા શબ્દ 2 વાર ઉપયોગ કર્યો છે. ક્યારે ક્યારે કર્યો છે, એની આઈડિયા? હરે કૃષ્ણ. બહુ નામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. હા, પૂરું કરો. વાસુદેવ સર્વમિતિ મહાત્મા સરસ માતાજી. સો ત્યાં આગળ પણ મહાત્મા શબ્દ વાપર્યો હતો. પછી 8મા અધ્યાયના આઈ થિંક 15મા શ્લોકમાં છે, નાપનુવંતી મહાત્માનમ સંસિદ્ધિમ પરમામ ગતા. બરાબર, ત્યાં આગળ પણ મહાત્મા શબ્દ હતો. અને હવે 3જી વાર મહાત્મા શબ્દનો ઉપયોગ કરે છે. એકચ્યુઅલી પ્રભુપાદ જે છે જબરજસ્ત એમ કહેવાય ને કે ઓબ્જેક્શન આવે છે. પેલું નહીં, કોર્ટમાં કેસ ચાલતો હોય ને એક બાજુનો વકીલ દલીલ કરે ને બીજી બાજુનો વકીલ કહે ઓબ્જેક્શન યુ ડોનર. પછી પેલો જે જજ હોય કે ભાઈ ઓબ્જેક્શનને ગણવું કે ના ગણવું. પ્રભુપાદને શું ઓબ્જેક્શન છે? પ્રભુપાદ કહે છે કે આપણો જીવ, આપણા આત્માની સાઈઝ કેટલી છે? વાલના છેડાના 10,000માં ભાગની. તો કે એવાળા જીવને મહાત્મા કેવી રીતે કહી શકાય? અને આ લોકો ગમે તેને મહાત્મા કહી દે છે. કોઈ પોલિટિકલ લીડરને મહાત્મા કહી દે કે કોઈ સામાન્ય વ્યક્તિ કંઈક થોડું ઘણું કામ કરી નાખે તો એને મહાત્મા કહે. પણ પ્રશ્ન એ છે કે આવડો અહીંયા આગળ ભગવાન મહાત્મા કહે છે જે વ્યક્તિને, અથવા તો 7મા અધ્યાયના 15મા શ્લોકમાં કે 8મા અધ્યાયના 15મા શ્લોકમાં કે ત્યાં આગળ મહાત્મા કીધો છે, તો એ કેમ મહાત્મા કહે છે? આપણો આત્મા તો કેવડો છે? તો કે સાવ વાલના છેડાના 10,000માં ભાગ જેટલો. એને મહાત્મા કેવી રીતે કહી શકાય? તો પછી જવાબ એ છે કે જ્યારે આત્મા એ
સર્વોચ્ચ અથવા તો સૌથી મહાન એવા પરમાત્મા, એવા ભગવાન શ્રી કૃષ્ણના સંપર્કમાં આવે છે ત્યારે એને મહાત્મા કહેવાય છે. હા, સાઈઝમાં એ મહાન નથી થતો, સાઈઝમાં એ વિરાટ નથી થતો, સાઈઝ એની એ જ રહે છે જે આપણને ખ્યાલ છે તે આપણી સાઈઝ, આપણા આત્માની જે સાઈઝ છે એટલી રહે છે, પણ એની શક્તિ, એનો પ્રભાવ જે છે એકદમ મહાન થઈ જાય છે. એને એવી રીતે સમજી શકાય કે જે અણુ આત્મા જે છે એ વિભુ આત્માનો આશરો લઈને મહાત્મા બની જાય છે. હોપફુલી હું જરા સ્લોલી કહીશ તો વધારે ક્લિયર થશે. અણુ આત્મા એટલે કે આપણો જે આત્મા જે છે એ વિભુ આત્મા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લઈને મહાત્મા બની શકે છે. ચૈતન્ય ચરિતામૃતમાં 2 શબ્દ આવે છે, માયાધીશ અને માયાધીન. માયાધીશ શ્રી કૃષ્ણ છે અને આપણે બધા માયાધીન છીએ. અને આગળના શ્લોકમાં પ્રકૃતિ મોહિની શ્રિતા, અને અહીંયા આગળ કીધું છે દૈવીમ પ્રકૃતિમ આશ્રિતા. તો દૈવીમ પ્રકૃતિ શું છે? દૈવીમ પ્રકૃતિ જીવ ગોસ્વામી મહારાજ, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, એમને બહુ ડિટેલમાં આ દૈવી પ્રકૃતિનું વિશ્લેષણ કર્યું છે. અને એ કહે છે કે આ દૈવી પ્રકૃતિ જે શબ્દ છે તે ભગવાનની આહલાદીની અંતરંગ શક્તિ છે. અને આહલાદીની અંતરંગ શક્તિ કોણ છે? ભગવાનની જે આ દૈવી પ્રકૃતિ કોણ છે? શ્રીમતી રાધારાણી. હરિ બોલ, શ્રીમતી રાધારાણી છે. અહીંયા આગળ આ શ્લોકમાં દૈવી પ્રકૃતિમાં આશ્રિતા મતલબ શ્રીમતી રાધારાણીના અનુચર, શ્રીમતી રાધારાણીના જે સહાયકો છે, જે અનુચરો છે, એમના જેમ કહેવાય ને ગોપી ભરતું પદ કમલિયો દાસ દાસાનું દાસ, એમના દાસ, એમના આશ્રિત, કે જે ડાયરેક્ટલી કૃષ્ણ સાથે કનેક્ટેડ છે. આપણી તો એવી શક્તિ અને એટલી પવિત્રતા નથી કે આપણે ડાયરેક્ટલી શ્રી કૃષ્ણની સેવા કરી શકીએ. એટલા જ માટે આપણે ભોગ ધરાઈએ છીએ તો પેલા ગુરુ પ્રણામ મંત્ર બોલીએ છીએ, પ્રભુપાદ પ્રણામ મંત્ર બોલીએ છીએ, કારણ કે મને ખબર છે કે હું એટલો પવિત્ર નથી, હું એટલો કેપેબલ નથી કે હું ડાયરેક્ટલી શ્રી કૃષ્ણને અર્પણ કરી શકું. લાવું, હું મારા પ્રભુપાદને વચ્ચે લાવું, કારણ કે એ બધા ડાયરેક્ટલી રાધારાણીની શક્તિઓને સર્વ કરી રહ્યા છે. તો એના દ્વારા હું સર્વ કરવા માટે શક્તિમાન બની શકું છું. તો ભગવાન કહે છે કે દૈવી પ્રકૃતિમાં આશ્રિતામ હોય છે. 7.14 ભગવાને, ફટાફટ ખોલી નાખો એ શ્લોક 7.14, પ્રકૃતિ માટે શું કીધું છે? 7.14 ચોપડીમાં ખોલવાનું તમારી. હા, દૈવીયેશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. તો ભગવાને ત્યાં આગળ દૈવી કીધેલી છે, અહીંયા આગળ પણ ભગવાને પ્રકૃતિને દૈવી કીધેલી છે. તો બેઝિકલી રાધારાણી અને લાઈક આપણી જે ગુરુ પરંપરા છે એના શરણે જવાથી આપણે મહાત્મા બની શકીએ છીએ. અને એમના શરણે જવાથી પહેલું પગલું શું થાય? તો કે ભજન તે અનન્ય મનસો, એટલે કે આપણે અનન્ય મનથી શ્રી કૃષ્ણની ભક્તિ કરી શકીએ. અત્યારે તો આપણું મન વહેંચાયેલું હોય ને, પણ જેમ જેમ ગુરુના આદેશ પ્રમાણે આપણે રેગ્યુલર સંખ્યામાં ભગવાનનું નામ લઈએ અને 4 નિયમોનું પાલન કરીએ, ભક્તો સાથે સંકળાઈએ, આ બધું કરવાથી આપણે અનન્ય મનસો, અનન્ય મનથી શ્રી કૃષ્ણનું શરણ લઈ શકીએ. અને આપણે જાણી શકીએ કે શ્રી કૃષ્ણ કેવા છે? તો કે ભૂત આદિ, બધા જ જીવોના આદિ એ છે, અથવા બધા જ જીવોનું સર્જન એમનામાંથી થયું છે, બધી વસ્તુઓનું સર્જન એમાંથી થયું છે. અને અવ્યયમ એટલે કે અવિનાશી છે. શ્રી કૃષ્ણ જે છે એમનું શરીર જે છે હંમેશા એવું જ તરુણ સ્વરૂપ છે એમનું, એ ક્યારેય વૃદ્ધિ પામતું નથી, કે ક્યારેય નાશ પામતું નથી. રાઈટ? તો આપણે ભગવાનના આવા દિવ્ય સ્વરૂપને સમજી શકીએ જો આપણે દૈવી પ્રકૃતિમાં આશ્રિતા રહીએ તો. પ્રભુપાદ કહે છે ને કે જ્યાં સુધી તમે 16 માળા કરશો ત્યાં સુધી હું તમને રક્ષણ આપીશ, પણ જો તમે નહીં કરો તો હું તમને પ્રોટેક્ટ નહીં કરી શકું. દૈવી પ્રકૃતિમાં આશ્રિતમાંથી બહાર નીકળી જઈશું. ઘણા લોકો કહે કે આટલી છૂટછાટ લઈ લઈએ, આટલું ન કરીએ તો ચાલે, એમાં શું પેલો બી નથી કરતો ને આ બી નથી કરતા ને. નહીં, આપણે પ્રોટેક્શન જોઈએ છે તો આપણે દવાનો ડોઝ લેવો પડશે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, વી આર 10-10 પણ એકચ્યુઅલી વી આર બિહાઇન્ડ. સો મને માફ કરજો, પણ મારે નેક્સ્ટ વર્ષ પણ લેવો પડશે. હોપફુલી ઇટ ઇઝ ઓકે. કાઇન્ડલી મૂવ ટુ નેક્સ્ટ. બહુ સરસ શ્લોક છે.
This is the last verse, I think. Today we will take. અને પછી we'll end it. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. સતતમ કીર્તયંતો મામ. હવે આ શ્લોકમાં એક શબ્દ 2 વાર છે, શોધી કાઢો. થોડુંક અઘરું છે, આ થોડુંક દિમાગ લગાવવું પડે એવું છે. યતંત યતંત ઓકે, હું કહી દઉં છું, ચાલો. સતત અને નિત્ય. સતત અને નિત્ય એ બંનેનો અર્થ સરખો થાય છે. નિત્ય એટલે પણ હંમેશા, સતત એટલે પણ હંમેશા, બરાબર. અને શું કરવાનું? તો કે કીર્તન. કીર્તન એટલે ભગવાનનું નામ લેવાનું, કથા બોલવાની, ભગવાનના ગુણગાન કરવાના. તો આ બધું જે છે એ નિત્ય કરવું જોઈએ. અને બેઝિકલી ભગવદ્ ગીતા, આપણે પહેલા પણ વાત થઈ, ભગવદ્ ગીતામાં ડિટેલ નથી આવતી. ભગવદ્ ગીતામાં સિદ્ધાંતો આવે છે. અર્જુનનો પ્રશ્ન શું છે કે શું કરવું? અર્જુનનો પ્રશ્ન એ નથી કે કેવી રીતે કરવું. તો અહીંયા આગળ ભગવાન શું કરવું એના ઉપર વધારે ફોકસ આપે. તો સતત શું કરવું જોઈએ, કેવી રીતે કરવું એ જાણવું હોય તો ભાગવતમમાં જવાનું, હે ને. પણ અહીંયા આગળ શું કરવું એ ક્લેરિટી આપી દે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. અને ખાસ કરીને ભક્તિ યોગને બહુ જ ભારપૂર્વક એ જણાવે છે. આના પછી 10મા અધ્યાયમાં ચતુશ્લોકી ગીતામાં પણ આવે છે, એ પણ ખૂબ ભારપૂર્વક કહે છે. ભગવદ્ ગીતામાં ક્યાં ક્યાં ભગવાને પોતાનું નામ લેવાનું કીધું છે, કે મારું નામ લેવું જોઈએ, ક્યાં ક્યાં કીધું છે? યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, બરાબર, આગળ આવશે, રાઈટ. અને એ શ્લોક પછી જો બીજો શ્લોક હોય તો આ રહ્યો શ્લોક છે, સતતમ કીર્તયંતો મામ. કીર્તયંતો એટલે કે ભગવાનના નામનો જપ કરવો. બહુ જ સ્ટ્રોંગ શબ્દ છે, સતતમ. એકદમ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે. ચૈતન્ય મહાપ્રભુએ શિક્ષાષ્ટકમમાં ક્યાં આગળ આ શબ્દનો ઉપયોગ કર્યો છે? આ જ સૂચના ક્યાં આપી છે? નામ નામકારી બહુધા નિજ સર્વ શક્તિ પ્રતાર્પિતા નિયમિત સ્મરણેન કાલઃ એતાદૃશી તવ કૃપા ભગવન્મમ આપી. એમાં નહીં, પણ કીર્તનીય સદાહરી આવે છે, બરાબર. તો ત્યાં આગળ ચૈતન્યમાં જે રીતે કૃષ્ણ કહે છે સતતમ કીર્તયંતો મામ, એ જ કૃષ્ણ ફરીથી ચૈતન્ય મહાપ્રભુ આવે છે ત્યારે કહે છે કીર્તનીય સદાહરી, રાઈટ. તો એક સરસ ઇન્સિડન્સ છે. પ્રભુપાદના જયારે છેલ્લા દિવસ હતા ને, ત્યારે પ્રભુપાદને બોલવામાં બહુ તકલીફ પડતી હતી, અને આંખો બી પ્રભુપાદ ખોલે નહીં. પણ તમને પેલો છેલ્લો વિડીયો યાદ છે ને, જયારે ભાગવતનું ટ્રાન્સલેશન આપે છે ત્યારે કેવું શ્વાસ પણ ના ચાલતો હોય એવું લાગે, પણ છતાંય આખું ટ્રાન્સલેશન આપે છે. તો એવી રીતે આખા વિશ્વમાંથી પત્રો આવે, અને બધી મેનેજમેન્ટ કેટલું 108 ટેમ્પલ તો એ વખતે બની ગયા હતા. તો બધાના કેટલા બધા ઇસ્યુઝ હોય, રાઈટ. તો બધાના ક્વેશ્ચન્સ આવે ને પ્રભુપાદ એને સોલ્વ કરે કે હવે આમ કરો, તેમ કરો, આમ કરો. જીબીસી બનાવી દીધી હતી, પણ છતાંય પ્રભુપાદ હતા ત્યાં સુધી પ્રભુપાદનો ઓપિનિયન લેવો બહુ જરૂરી હતો, એટલે લેતા હતા. તો તમાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ એમની જોડે હતા ને, તો પ્રભુપાદને આમ આ બધું ડિસ્કશન ચાલે, સમજો કે અડધો કલાક, પોણો કલાક ચાલ્યું. પછી એમ કે હવે સ્ટોપ કરો. એક આખી મંડળી તૈયાર જ રહેતી, ભક્તોની મંડળી, કે તુરંત આવીને કીર્તન ચાલુ કરી દે. કારણ કે આ તો મોટો ફાયદો છે ભક્તોના સંગમાં રહેવાનો. જીવનનો અંતિમ સમય હોય ત્યારે હરે કૃષ્ણ ચાલતું હોય. તો એકવાર આવી ગુર ચર્ચા ચાલતી હતી, અને બહુ જ ક્રિટિકલ ઇસ્યુ હતો. મેનેજમેન્ટ રિલેટેડ, એડમિનિસ્ટ્રેશન રિલેટેડ ઇસ્યુ હતો, અને જબરદસ્ત ડીપ ચર્ચા ચાલતી હતી. તો લગભગ 1-2 કલાક જેવી ચાલી હશે. તમાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજે પ્રભુપાદની નજીકને જઈને કીધું, પ્રભુપાદ હવે તમે થોડો રેસ્ટ લેશો, હું આ જરા ડિસ્કશન આપણે પોઝ કરી દઈએ, અને હું કીર્તન વાળા ભક્તોને બોલાવું, એ કીર્તન કરશે. તો પ્રભુપાદ એકદમ ગુસ્સે થઈ ગયા. તમે હરે કૃષ્ણ પ્રભુજી. નેટવર્ક જતું લાગે છે પ્રભુ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. આવે છે અવાજ આવે છે મારો?
યસ પ્રભુ, હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. તો ક્યાં સુધી આપણે સાંભળ્યું તમે? સોરી. પ્રભુપાદજી એકદમ કૃષ્ણ ગુસ્સે થઈ ગોસ્વામી ગયા. મહારાજ ગુસ્સે થઈ ગયા. હા, એ પ્રભુપાદ ગુસ્સે થઈ ગયા. તમાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ કહેતા હતા કે કીર્તન ચાલુ કરાવો. હા, આપણે આ 2 કલાકથી ડિસ્કસ કરીએ છીએ. પ્રભુપાદ કહે છે ગુસ્સેથી, ડુ યુ થિંક વી આર ડુઇંગ ઇલિસિટ સેક્સ હિયર? રાઈટ. પ્રભુપાદ કહે છે ધેટ મીન્સ આ પણ કીર્તન છે. જે 2 કલાકથી આપણે કરી રહ્યા છીએ, જે મેનેજમેન્ટની મેટર છે, એ પણ કીર્તન છે. રાઈટ. ધેટ મીન્સ કે જે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે કૃષ્ણ કોન્શિયસનેસ માટે, એ કીર્તન જ છે. ભગવાનની લીલાનું વર્ણન હોય કે ભગવાનના રિલેટેડ મેનેજમેન્ટનું કાર્ય હોય, એડમિનિસ્ટ્રેશનમાં અહીંયા ભક્તો એડમિનિસ્ટ્રેશનની સેવા આપતા હોય, કોર્સની સેવા આપતા હોય, તે બધું જ કીર્તન છે. તો પછી અલગથી આ જપ કરવાની શું જરૂર છે? એનું કારણ એ છે કે માયા એટલી પ્રભાવશાળી છે કે ભગવાનના નામનું કીર્તન અથવા તો ભગવાનની લીલાઓનું કીર્તન કે ભગવાનના પાર્ષદોનું ધામનું કે ભગવાનના શબ્દોનું જે ચર્ચા કરીએ છીએ તે દરમિયાન આપણને યાદ રહે છે કે આપણે ભગવાન વિશે વાત કરી રહ્યા છીએ. બાકી એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, એ બધી સેવામાં ફૂલ ચાન્સ છે કે આપણે ભૂલી જઈએ કે આ જે કંઈ પણ કરી રહ્યા છે તે પણ કીર્તન છે અને તે પણ ભગવાનનું જ લીલા કથન છે, તે પણ ભગવાનના જ નામનું ગાયન છે. સો એટલા માટે પ્રભુપાદે સ્પેસિફિકલી કીધું કે ભાઈ બાકી બધું કરતા હો, ભલે તમે ગમે તેટલું કામ કરતા હો, ગમે તેટલી બુક ડિસ્ટ્રીબ્યુટ કરો, ગમે તેટલા તમે ટેમ્પલ બંધાવો, પણ તમારે દિવસના 2 કલાક કાઢીને, 2 કલાક, 2.5 કલાક કાઢીને તમારે 16 માળા તો કરવાની જ. બરાબર. સ્પેસિફિક ટાઈમ દરેક વ્યક્તિએ કૃષ્ણ કથા તો કરવાની જ. રાઈટ. બુક વાંચન તો કરવાનું જ, જેવી રીતે આપણે બધા ભેગા થઈને અત્યારે જે કરી રહ્યા છીએ. રાઈટ. તો આ બધું બહુ જરૂરી છે કારણ કે એ ડાયરેક્ટ છે અને એમાંથી આપણે ભૂલી ન શકીએ કરવા દરમિયાન. દાખલા તરીકે ભગવદ્ ગીતાની ચર્ચા ચાલે તો આપણે કૃષ્ણને ભૂલી જઈએ એવું ન બને. વારે ઘડીએ કૃષ્ણ વચ્ચે આવે છે. રાઈટ. અને એટલા માટે બીજી બધી સેવાઓ પણ કૃષ્ણ કીર્તન જ છે, પણ એમાં આપણે ભૂલી જવાના ચાન્સ વધારે છે. એટલા માટે અધરવાઇઝ ઇટ ઇઝ ઓન ધ સેમ લેવલ ઓફ સર્વિસ. રાઈટ. જેવી રીતે અર્ચનમ, શ્રવણમ, કીર્તનમ, વંદનમ બધું જ સેમ લેવલ ઉપર છે, એવી રીતે તે પણ સેમ લેવલ ઉપર છે. રાઈટ. અને બીજું અહીંયા આગળ દ્રઢવ્રતા શબ્દનો ઉપયોગ કરે છે. હવે મહાત્મા હોય તો એને દ્રઢવ્રતા થવાની શું જરૂર છે? લાસ્ટ પોઈન્ટ છે આ વાતનો. પણ એ પ્રેમનું એક પ્રકાર છે, એને બહુ જ મહત્વનું છે કે દ્રઢવ્રત હોવું. શીલા પ્રભુપાદ એટલા બધા ડિટરમાઇન્ડ હતા ને, એટલા બધા એમને તકલીફ પડી ત્યાં અમેરિકામાં. રોજ એ જોવા જતા હતા કે રિટર્ન ભારત જવાની ટિકિટ ક્યારે છે. હવે તમે વિચારો કે કદાચ એ પાછા આવતા રહ્યા હોત તો તમને ને મને ભગવદ્ ગીતા ને ભાગવતમ ને ચૈતન્ય ચેતામૃત મળત? ના મળત ને. કેટલી બધી એમની કરુણા હતી. એટલે યતન તશ્ચ દ્રઢવ્રતા, દ્રઢવ્રત થવું બહુ જ જરૂરી છે. અને જેટલા પણ કષ્ટો કે તકલીફો આપણા જીવનમાં આવે તે આપણી આ દ્રઢવ્રતાને બતાવવા માટેનું, એને ડિસ્પ્લે કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી છે, એવું સમજવું. નામ ના લઈએ પણ એક ભક્ત કહેતા હતા કે મને એટલી બધી તકલીફ પડે છે પણ છતાંય કે હું મારી જ્યારે સેવાનો ટાઈમ હોય છે અથવા સેવાનું જે કરવાનું હોય છે તે હું સમહાવ કરી શકું છું. એક તો દ્રઢવ્રત હોય ને એના કારણે દૈવી પ્રકૃતિમાં આશ્રિતા જે છે રાધા રાણીની કૃપા થાય, then you can do it. So it is very important આપણે દ્રઢવ્રતા રહેવું. રૂપ ગોસ્વામી મહારાજ નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શનમાં ઉપદેશામૃતમાં કહે છે ઉત્સાહાદ નિશ્ચયાદ ધૈર્ય. નિશ્ચયાદ એટલે એકદમ ડિટરમાઇન્ડ હોવું, દ્રઢવ્રત હોવું એ ખૂબ જરૂરી છે. ભલે ને એ વ્યક્તિ ગમે તેટલા મહાત્મા હોય તો પણ. એને સો વિથ ધેટ વી વિલ એન્ડ ઇટ ટુડે and we will discuss further tomorrow from 15th verse, 15મા શ્લોકની onwards. સોરી આજે થોડું ફાસ્ટ લાગ્યું છે પરંતુ આપણે થોડા પાછળ છીએ અને આજે એક્સ્ટ્રા ક્લાસ પણ લેવો પડ્યો અને એક્સ્ટ્રા ક્લાસની સાથે તે એક્સ્ટ્રા ટાઈમ પણ થઈ ગયો, ઓલમોસ્ટ 30% ટાઈમ. તેના માટે હું આપ સૌની ક્ષમા ચાહું છું. અને જ્યારે પણ તમને એવું લાગે ને કે કોઈ કોમ્પ્લિકેટેડ છે અથવા તો થોડું ફાસ્ટ જઈ રહ્યું છે, સમજમાં ના આવે, તો મે બી તમે યુટ્યુબ પર એને રિપ્લે કરીને સાંભળી શકો છો અથવા તમે ડાયરેક્ટલી મને સેન્ડ કરી શકો છો ક્વેશ્ચન લખીને કે વોઇસ મેસેજમાં. તો હું મારી સાઈડથી પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે તમને તેનો આન્સર આપી શકું. પણ આ અધ્યાય જેવી રીતે વાત થઈ છે તેઓ ભગવદ્ ગીતાના વચ્ચેના 6 અધ્યાય ક્રીમ છે, ભક્તિ યોગ, અને એમાં પણ આ 6 અધ્યાયના પણ વચ્ચેના 2 અધ્યાય 9મો અને 10મો એટલે ક્રીમનું પણ ક્રીમ. રાઈટ. તો એમાં ડેફિનેટલી થોડીક વધારે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. એટલા માટે થોડું ટેકનિકલ વધારે જઈ રહ્યું છે પણ મારો પૂરેપૂરો પ્રયાસ રહેશે કે એને એટલું બને એટલું સુગમ અને સરળ કરી શકાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ
पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव की जय। शिला प्रभुपाद की जय। भगवत गीता की जय। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण प्रभु हरे जी कृष्ण दंडवत प्रभु प्रणाम। जी कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंड हरे प्रणाम। कृष्ण दंडवत प्रणाम। प्रभु जी रिकॉर्डिंग बंद कर विक्रमी दो। प्रभु